જાયાણ નમો લોય સવસા એસો પંચ નમકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસે પડમં હવૈ મંગલ જય જગજીવ જોણી વિઆણ ઓ જગગુરુ જગાનંદો જગણા હો જગબંધુ જય ઈ જગપિયા મહો ભગવં જય ઈસુ આણમ પવવો તીર્થયરાણામ અપચ્છિમો જય જય ઈ ગુરુલોગાણમ જય ઈ મહાપા મહાવીરો ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયં યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ ઓમ નમો જીનાણં શરણાણં મંગલાણં લોકોત્તમાણં રામ રીમ રોમ રૈમ રૌ રહ અસ્યા ઉષા त्रैलोक्यललाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीनाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रोम रैं रौं रः अस्या उषा त्रैलोक्यललाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीनाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रीं रोम रैं रौं रः अस्या उषा त्रैलोक्यललाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा પર્યુષણના પર્વના દિવસોની અંદર પર્યુષણા પર્વ મેં ગઈકાલે તમને કીધું કે આપણા ભૂતકાળમાં પર્યુષણા પર્વ કેટલા દિવસના હતા? 5 જ દિવસના હતા. શ્રાવણ વદ અમાસના શરૂ થાય અને પૂરા ક્યારે થતા હતા? ભાદરવા સુદ ચોથના દિવસે. કાલકસુરી મહારાજ જે આપણી પરંપરામાં થયા, કાલકસુરી મહારાજ પહેલાં પર્યુષણા પર્વની આરાધના કેવી રીતે થતી હતી કે ભાદરવા સુદ એકમથી શરૂ થતા હતા અને ભાદરવા સુદ પાંચમે પૂરા થતા હતા. આ 5 દિવસના પર્યુષણા પર્વ, એ પર્યુષણા પર્વની અંદર આપણે શું કરવાનું છે કે પરમાત્મા મહાવીર, બાકીના 23 તીર્થંકર ભગવંતો અને પરમાત્મા મહાવીરની પરંપરામાં આવેલા જે મહાત્માઓ મહાપુરુષો કે જેના કારણે આપણી સાથે પાસે અજીમ શાસન આવ્યું. બે ઘડી આપણે એવો વિચાર કરીએ કે ભગવાન થયા હોત, ભગવાને શાસનની સ્થાપના કરી હોત, પણ પરમાત્મા પછી જે શ્રવણની પરંપરા આપણને મળી એ ન મળી હોત તો શું થાય? 2 મિનિટ માટે ગણિતમાં કહેવાય છે સપોઝ x ઇઝ ₹100, x જેવી કોઈ વસ્તુ છે જ નહીં,
100 રૂપિયાની નોટ પણ નથી, છતાં આપણે એક સપોઝિશન કરવાનું છે. ભગવાન થયા હોત, પરમાત્માનું શાસન આપણને મળ્યું હોત, છતાં પણ પરમાત્માનું શાસન આપણા સુધી પહોંચાડનાર શ્રવણ પરંપરા આપણને ન મળી હોત. બહુ મહત્વની વસ્તુ છે. હું ઘણીવાર પ્રવચનોની અંદર કહું છું, આપણા જૈનની એક એવી એક પરંપરા છે, જૈનોની અંદર એક એવા પ્રકારની આચરણા છે કે કોઈ પણ જૈન શ્રાવક હોય કે જૈન પરિવાર હોય, પોતાના સમગ્ર વર્ષ દરમિયાન એકાદ પણ વાર શત્રુંજય તીર્થ, શંખેશ્વરજી, આબુ વગેરે તીર્થોની યાત્રા કરવા જાય. હું ઘણીવાર કહું છું કે આ જે તીર્થોની યાત્રા તમે કરવા જાઓ છો, પાલિતાણાની અંદર પરમાત્મા આદિનાથની પૂજા ભક્તિ તમે કરવા પહોંચો છો, શંખેશ્વરમાં પરમાત્મા પાર્શ્વનાથને પૂજા કરવા માટે તમે પહોંચો છો, આ બધા જે તીર્થો તમે જાઓ છો એ બધા તીર્થો કેવા છે? સ્થાવર તીર્થો છે. સ્થાવર એટલે તમારી ભાષામાં કહું તો લેન્ડલાઇન. તમારી ભાષામાં શબ્દો વાપરો તમને જલ્દી ખબર પડે. સ્થાવર એટલે તમે માથું ખંજોળ. સ્થાવર એટલે શું? સંસ્કૃત ભાષા સાથે આપણને બહુ લેવા દેવા અત્યારે ખલાસ થઈ ગઈ છે. સંસ્કૃત ભાષા જ આ બધી જ ભાષાઓની જનેતા છે, છતાં આપણા સંસ્કૃત ભાષા સાથે આપણને કેટલો લેવા દેવા છે, કેટલી એની સાથે સંબંધ છે, આપણને પોતાને ખબર નથી. માટે સ્થાવર એટલે લેન્ડલાઇન જેવા જે તીર્થો છે કે જે તીર્થો આલિંગનાથી ખસીને બીજી કોઈ જગ્યાએ જઈ શકતા નથી, શંખેશ્વરથી ખસીને પાર્શ્વનાથ ભગવાન બીજી કોઈ જગ્યાએ પહોંચી શકતા નથી. માટે સ્થાવર તીર્થ એટલે લેન્ડલાઇન જેવા તીર્થો છે, એની યાત્રા આપણે કરીએ છીએ. પણ જેને જંગમ તીર્થો કહેવાય, જંગમ એટલે હરતા ફરતા તીર્થો છે. કોણ છે એવા? આપણે જઈએ છીએ ખરા? આપણે એવું કે પરિપાટી પરંપરા ખરી કે આ જીનેશ્વર ભગવંતના શાસનની અંદર આટલા મહાપુરુષો છે, એક વસ્તુ ભૂલી જવાની. પછી એ મહાપુરુષો 1 તિથિના છે, 2 તિથિના છે, ખડતર ગચ્છના છે, પાયચન ગચ્છના છે. એક જ વસ્તુ આપણે જોવાની કે એ મહાત્મા પરમાત્મા મહાવીરનું જે શાસન પરમાત્માએ સ્થાપ્યું, જે પરમાત્માએ શ્રવણ જીવનની પરંપરાની વાતો કરી, એ પરંપરાની વાતો એ પોતે અણહિત શુદ્ધ રીતે પોતાના જીવનમાં આચરણા કરી રહ્યા છે. એ ગુરુ ભગવંત કોઈ પણ પક્ષના હોય. આજે તો છે ને પક્ષવાદ બહુ અઘરો થઈ ગયો છે. હું જો કોઈની નિંદા કે ટીકાની વાત નથી કરતો, પણ આપણા મનની અંદર એવા પ્રકારની વિચારના તો આપણે કાઢી નાખવાની. આપણા ગુરુ ભલે એક હોય, મેં તમને ગઈકાલે કીધું ફેમિલી ડૉક્ટર એક જ હોય, પણ ફેમિલી ડૉક્ટર ક્યારેક કોઈ રોગ આપણા શરીરમાં વધારે જીવલેણ પેદા થયો હોય, કોઈ સ્પેશિયલ ડૉક્ટરની સલાહની જરૂર પડે તો ફેમિલી ડૉક્ટર તરફ રેફરન્સ કરે કે જાઓ ભાઈ, તમારા લંગ્સની અંદર મને કોઈ ગરબડ લાગે છે, માટે કોઈ લંગના સ્પેશિયાલિસ્ટને તમારે મળવા જવાની જરૂર છે. એટલે શું થાય? ડૉક્ટર આપણા માટે ભલે આપણે ઓળખીએ માત્ર ફેમિલી ડૉક્ટરને, પણ લંગ્સના ડૉક્ટરને આપણને ઓળખતા નથી, પણ લંગ્સના ડૉક્ટર પાસે જરૂર પડે અને આપણે જઈએ, આપણા માટે આદરણીય તો ખરા જ. એવી રીતે જંગમ જે તીર્થો છે, આપણા શાસનમાં પણ એવા સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો છે. સાધુજી ભગવંતોનું જીવન એટલે આપણું પડદા પાછળનું જીવન હોય છે. એટલી તપશ્ચર્યાઓ, એટલો ત્યાગ, એટલા જપ તપ બધી જ પોતાના જીવનમાં અનુષ્ઠાનો કરે છે, પણ છતાં એક પુણ્યની કચાશ, પુણ્યનું એમની પાસે વધારે પીઠબળ પડતું નથી. માટે પોતાના જીવનમાં પોતે કરેલી ધર્મની આરાધના લોકો સમક્ષ પહોંચતી નથી અને લોકોની પાછળ માટે સાધ્વીજી મહારાજ એક શું કહેવાય બેકવર્ડ જેવા થઈ જાય છે. પણ એ સાધ્વીજી ભગવંતો પણ એવા સાધ્વીજી ભગવંતો છે કે તે સાધ્વીજી ભગવંતો પોતાના જીવનની અંદર એવી આરાધનાઓ કરે છે, પોતાના જીવનમાં તપ ત્યાગ એટલો બધો કરે છે. એવા તીર્થોની યાત્રા એટલે જંગમ તીર્થ કહેવાય, એની યાત્રા આપણે કરવી જોઈએ. હું તમને કહેતો હતો, આવા જે શ્રવણ પરંપરા આપણને મળી, એ શ્રવણ પરંપરાના કારણે કલ્પસૂત્રની વાતો આપણા સુધી આવી. આજે 5 કર્તવ્યોની વાત લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા અષ્ટાનિકાના પ્રવચનોની અંદર આપણને કહે છે. એ જ 5 કર્તવ્યોની વાત ભદ્રબાહુ સ્વામીજી કલ્પસૂત્રની વાંચવા ક્યારથી શરૂ કરશું? આપણે રવિવારથી શરૂ કરશું. આજે શુક્રવાર થયો, કાલનો છેલ્લો દિવસ, રવિવારથી કલ્પસૂત્રના પ્રવચનો આપણે શરૂ કરશું. કલ્પસૂત્રના પ્રવચનોની અંદર પણ આ 5 કર્તવ્યો પાછા રિપીટ થશે. અને કલ્પસૂત્રમાં એવું પણ એક સૂત્ર આવે છે કે તીસત્તવારમ નિષ્વંતિ કપ્પા. આ કલ્પસૂત્રનું શ્રવણ 21 વાર શ્રાવક કે શ્રાવિકા, સાધુ કે સાધ્વીજી મહારાજ પોતે 21 વાર નિરંતર રીતે કલ્પસૂત્રનું શ્રવણ કરે તો શું એને પ્રાપ્ત થાય? કેટલી વાર આપણે પ્રાપ્ત કરીશું? સાંભળ્યું કેટલી વાર? ચંદ્રકાંતભાઈની ઉંમર 83 વર્ષની છે. 83 વર્ષની ઉંમર એટલે 50 વર્ષથી તો સાંભળતા હશે. એટલે એવું કહેવાય, એવું એક 83 માંડીએ કે આપણા જીવનમાં 25 વર્ષનો પહેલાનો સમય કદાચ આપણા કોઈ જતો રહ્યો હોય, પણ જ્યારથી આપણે સમજણા થયા એટલે 20-22 વર્ષ તો ખરા જ. એટલે 21 વાર આપણા માટે સંભળાઈ ગયું છે એટલે આપણે નક્કી થઈ ગયું હવે મોક્ષમાં પહોંચી જવાના.
21 વાર કલ્પશો તો હું તો છે ને તમને સંભળાવું છું અને સાંભળું છું, બે કામ સાથે કરું છું, બરાબર ને? એટલે મારા તો કેટલા વર્ષો થયા? મને 40 વર્ષ દીક્ષા પર્યાના થયા, 42 વર્ષ. એટલે 42 વર્ષની અંદર મેં સાંભળ્યું પણ ખરું અને સંભળાવ્યું પણ ખરું. છેલ્લા 20 વર્ષથી હું સંભળાવું છું, સાંભળું, બંને કામ કરું છું. પછી મારે દીક્ષા લેવાની જરૂર ખરી? તમને સવાલ પૂછું છું, જવાબ તો આપો. 21 વાર કલ્પસૂત્ર સાંભળવાથી જો મોક્ષ થતો હોય પછી દીક્ષા લેવાની શું જરૂર? આવી ગરમીમાં શેકાવાનું, હેરાન થવાનું, પરેશાન, શું જરૂર? શું જરૂર? 21 વાર કલ્પસૂત્ર સાંભળવાથી જો મોક્ષ થતો હોય, શાસ્ત્રમાં કીધેલું છે કે શ્રવણ એકલું જરૂરિયાતનું મહત્વનું નથી, એની સાથે કેટલીક વસ્તુઓ જરૂરી છે. મોબાઈલનો હેન્ડસેટ તમે ખરીદીને લાવો બજારમાંથી, સારામાં સારો, વધારે પૈસા ખર્ચીને તમે હેન્ડસેટની ખરીદી કરો, પણ હેન્ડસેટ ઘરે લાવ્યા પછી સિમ કાર્ડ એમાં ન નાખો તો મોબાઈલ કામ ન ખરો. એટલે કોની કિંમત વધારે? મોબાઈલની કિંમત વધારે કે 5 રૂપિયાના સિમની કિંમત વધારે? કિંમત કોની વધારે? 50,000નો મોબાઈલ ખરીદીને તમે લાવો પણ 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું સિમ કાર્ડ એમાં ઇન્સર્ટ ન કરો તો મોબાઈલ તમારા માટે કોઈ ઉપયોગી ખરો? આ શ્રવણ એ મોબાઈલ જેવું છે. સારામાં સારું શ્રવણ છે. સાંભળવાનું તો બહુ સારું કરી રહ્યા છીએ, એમાં કોઈ કચાશ નથી. પરમાત્માની વાતો, પરમાત્માના શબ્દો, પરમાત્માના બધા જ પરંપરાની ઇતિહાસની આખી જ કથનીઓ આપણા સુધી પહોંચે છે, પરંતુ એની અંદર સિમ કાર્ડ આપણે નાખ્યું છે કે નહીં? શ્રવણ એકલું અને સિમ કાર્ડ વિનાનો મોબાઈલ હોય એની કિંમત શું? 50,000ની કિંમત ખરી ગઈ? એની આપણે પૂજા બી નથી કરતા. શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે કે આ શ્રવણની સાથોસાથ 5 કર્તવ્ય વિધિપૂર્વક 5 કર્તવ્યોનું પાલન આ પર્યુષણ પર્વના 8 દિવસ દરમિયાન ત્યારે કરવાનું છે. આપણા શાસ્ત્રોમાં આપણે છે ને ક્રિયાને પકડી રાખીએ છીએ. ક્રિયા મહત્વની છે. ક્રિયા મહત્વની કે એની પાછળનું ફોકસ મહત્વનું. શું મહત્વનું? શ્રવણ એ ક્રિયા છે, પણ શ્રવણની ક્રિયા તમારે કરવાની, એની સાથે આનુષંગિક તમારે કઈ વસ્તુઓનું પાલન કરવું પડે, કઈ વસ્તુઓની આચરણા તમારે કરવી પડે. માત્ર શ્રવણ કરો એની સાથોસાથ આ બધી વસ્તુઓમાં આપણે કચાશ રાખતા હોઈએ તો શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે માત્ર શ્રવણ એકલું સાંભળવાનું આપણા જીવનમાં આપણો ક્યારે પણ વિસ્તાર નહીં કરી શકે. સાંભળવાની સાથોસાથ આપણા જીવનમાં કર્તવ્યોનું પાલન આપણે જો કર્યું હશે, સ્વીકાર કર્યો હશે કર્તવ્યનો, જે 5 કર્તવ્યોની વાત લક્ષ્મી સુરસિંહ મહારાજા કલ્પસૂત્રના પહેલા 3 દિવસમાં અષ્ટાંગિકાના પ્રવચનોની અંદર કે છે 5 કર્તવ્યોની આચરણા આપણે કરવી છે. એ 5 કર્તવ્યોની આચરણા મારે તમને છે ને બીજા એક દ્રષ્ટિકોણથી બતાડી છે. અત્યાર સુધી આપણે એવું સમજીને બેઠા કે અમારી પ્રવર્તન એટલે જીવોને આપણે અભયદાન આપવું, જીવોને આપણે છોડી દેવા. પણ મારે કેવું છે, આપણી જે સૌથી વધુમાં નજીક જીવો છે એનું શું? અમારી પ્રવર્તન કરવા દ્વારા પાંજરાપળોની અંદર જીવો છોડાવીને આપણે મૂકતા હોઈએ, પણ આપણા ઘરની અંદર આપણા સ્વજનો છે એને જો આપણાથી ત્રાસ પહોંચતો હોય, ઓફિસમાં આપણે માલિક તરીકે હોઈએ ને આપણા કારણે આપણા નોકરો હેરાન થતા હોય, આપણી બોલવાનો વ્યવહાર, આપણો જીવવાનો વ્યવહાર એના જીવનને હેરાન કરી નાખતો હોય, તેવા અમારી પ્રવર્તનને શું કરવાનું? કયું અમારી પ્રવર્તન કરવાનું? જે જીવો સાથે આપણે કોઈ સંબંધ નથી એવા જીવોને બચાવવાના. જે કોઈ સમજી રાખો, આ જગતમાં તમામ જીવ આપણા માટે ઉપયોગી છે. નાનો હોય, મોટો હોય, દૂર હોય, નજીક હોય, કોઈ પણ પ્રકારનો જીવ આપણા માટે ઉપયોગી છે. એ તમામ જીવોને સાચવવાની જવાબદારી જૈન તરીકે આપણી છે. પણ એમાં પણ આપણે થોડી ઘણી મર્યાદાઓ તો નક્કી કરીએ ને. નજીક પહેલી પ્રાયોરિટી કોને આપવાની? પ્રાયોરિટી સમજો છો ને? તમારી પાસે રૂપિયા આવ્યા હોય, પગારના પૈસા તમારી પાસે, કમાણીના પૈસા મહિનાની શરૂઆતમાં આવ્યા હોય અને તમારા હાથમાં આવેલા પૈસા અને તમે તરત જ બજેટ નક્કી કરો, પ્રાયોરિટી કહો ને કે કઈ પ્રાયોરિટીમાં મારે પૈસા વધારે આપવા, ક્યાં મારે પૈસા બધા ખર્ચવા. એવી રીતે જીવો આ તબક્કે સૃષ્ટિ ઉપર રહેલા તમામ જીવો આપણે જૈન છે. પરમાત્માનું શાસન આપણને મળ્યું, ધીરેશ્વર ભગવાન આપણને પ્રાપ્ત થયા, માટે પરમાત્માના શાસનની અંદર આપણો જન્મ થયો, માટે તમામ જીવો આપણા માટે સમાન છે. એ સમાન હોવા છતાં પણ જે નિકટના જીવો છે, આપણા ઘરમાં જે રહે છે, આપણી ઓફિસમાં જે રહે છે, એ લોકો માટે આપણે જો વિચાર કરતા ન હોય, આપણે વિચાર કરીએ ખરા? આપણે કેટલો વિચાર કરીએ? આપણે અમારીનું પ્રવર્તનનું કર્તવ્ય કરીએ ને એવું બને ખરું કે તમારા નોકરો હોય, તમારા ઘરના સ્વજનો હોય, એ લોકો હેરાન થતા હોય, એ લોકોને આપણે હેરાનગતિમાંથી નહીં, મારી આ વિચારણા છે, મારી આવડચંડે છે, મારો આ સ્વાર્થ છે, હું જવા દઉં છું, તમારી જેમ ઈચ્છા હોય એમ કરો. તું આપણે કહેવાની શક્તિ ખરી?
તમારો નોકર તમારી પાસે પૈસા ઉછીના માંગતો હોય, લોન પેટે કદાચ તમે એને પૈસા આપ્યા હોય અને લોન એ ચૂકવી ન શકતો હોય, તમારા પૈસા તમને પાછા ન આપી શકતો હોય, એને રોજ તમે હેરાન કરતા હો, પૈસા લાવ પૈસા લાવ પૈસા લાવ, એના પગારમાંથી આપણે જો કાપતા હોઈએ, આપણે એવું બનીએ અમારી પ્રવર્તનનું કર્તવ્ય કર્યું છે, તારી બધી જ લોન હું માફ કરી દઉં છું, અમારી પ્રવર્તનનું સાચું અર્થમાં કર્તવ્ય છે. જીવ કદાચ ઓછો છોડાવશો, જીવ કદાચ નહીં છોડાવી શકો તો ભગવાન તમને કદાચ દંડ નહીં આપે. આપણા જીવનની અંદર અમારીનું પ્રવર્તન કરવાનું, એટલે અમારીના પ્રવર્તન માટે મારે એક જ વસ્તુ કેવી છે, આપણા જીવનમાં જો વિવેક આવી જાય ને, વિવેક એટલે શું? વિવેકનો અર્થ શું કહેવાય? તમે વિવેકને શું સમજો? વિવેકને જાડી ભાષામાં વિવેક એટલે શું? મારે જો કહેવું હોય વિવેકનો જાડી ભાષામાં અર્થ, ઉપયોગમાં મર્યાદા. આપણને કેટલી વસ્તુનો ઉપયોગ કરવો છે એમાં મર્યાદા આપણે નક્કી કરી નાખીએ. આપણે વાપરીએ વધારે કે ફેંકીએ વધારે? આપણે શું બોલો તો ખરા, આમ ચૂંટી ખણીને આપણે પૂછ્યું કે આપણા જીવનમાં આપણે ઉપયોગમાં લેનારી વસ્તુઓ વધારે કરીએ કે ન ઉપયોગમાં આવનારી વસ્તુઓ વધારે હોય? તમારા ઘરમાં હું તમને કોઈ લિસ્ટ બનાવો, 2 લિસ્ટ બનાવો, એક તો વપરાતી વસ્તુઓનો લિસ્ટ, નહીં વપરાતી વસ્તુઓનો લિસ્ટ. જે વસ્તુઓ તમને રોજ ઉપયોગમાં આવતી હોય 360 દિવસ એ વસ્તુઓ તમારા ઉપયોગમાં આવતી હોય એવી વસ્તુઓનું લિસ્ટ બનાવો, અને બીજી એવું લિસ્ટ બનાવો કે જે વસ્તુઓ તમારે ક્યારે પણ ઉપયોગમાં ન આવતી હોય. તો કયું લિસ્ટ વધી જશે? હા, એટલે આપણું ઘર છે કે ગોડાઉન છે? ગોડાઉન શબ્દનો ખબર છે ને? ગોડાઉન કોને કહેવાય? જે વસ્તુનો ઉપયોગ ન હોય, માત્ર ડિલિવરી જ કરવાની હોય, આપણે તો એનો કોઈ ઉપયોગ લેવા દેવા ન હોય. એટલે આપણા ઘરમાં આપણે ગોડાઉન નહીં વપરાતી વસ્તુઓ વધારે રાખીએ છીએ. હું આમાં તમને વિવેક આપવાનું કહું છું. જે વસ્તુઓ આપણે ક્યારે પણ વાપરવાના નથી એ વસ્તુ આપણે શા માટે ભેગી કરી રાખવી જોઈએ? આપણા સાધર્મિકો માટે, આપણા જીવો માટે, જરૂરિયાતમંદો માટે આપણે કેમ ના આપી દેવી જોઈએ? આ તો એક આપણા જીવો એવી ખાસ છે ને, શનિવાર કે રવિવારના દિવસે તમે ખરીદી કરવા માટે નીકળો, કેટલી ખરીદી કરીએ આપણે? ક્રેડિટ કાર્ડ, હવે તો છે ને ક્રેડિટ કાર્ડનો જમાનો આવ્યો, પૈસા તમારે આજે ચૂકવવાના નથી, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો એટલે પૈસા એની ક્રેડિટ તમને મળી જશે. અને ક્રેડિટ મેળવ્યા પછી કેટલી વસ્તુઓ આપણે ખરીદી કરીએ, પહોંચતા હોઈએ, પૈસા આપણી પાસે સરખા હોય, આપણે જેટલી બને જે વસ્તુ દેખાઈ નથી બધી જ વસ્તુ આપણે ખરીદી નાખીએ. પણ ખરીદેલી વસ્તુ તમારા ઉપયોગમાં આવતી હોય, અમે તમને ના નથી પાડતા, અમે એવા ઈર્ષ્યાળુ નથી. તમને થાય મારા સાહેબની ઈર્ષ્યા થતી હશે કે અમારા ઘરમાં સારી વસ્તુ લાવ્યા, મારા સાહેબને આ વસ્તુ તો જોવા પણ નથી મળતી, હાથ હડાડવા પણ નથી મળતી, એટલે મારા સાહેબને કદાચ નહીં ગમતું હોય. એવી કોઈ વાત નથી. પણ તમે જે વસ્તુ લાવો છો એ વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ તમારાથી થાય એટલી તો અપેક્ષા હું રાખું ને. 5,000 10,000 રૂપિયા ખર્ચીને જે વસ્તુ તમે મેળવી, એ મેળવેલી વસ્તુ તમારા માટે પૂરેપૂરી ઉપયોગમાં આવે. આપણા જીવનમાં વિવેક ખલાસ થઈ ગયો છે. ઉપયોગમાં જેને મર્યાદા કહેવાય. તમને ખબર છે જર્મનીની અંદર તમે લોકો કોઈ હોટલમાં જમવા જાઓ તો ત્યાંનો એક નિયમ છે, તમે કોઈ જમવાની વસ્તુ પસંદ કરો, થાળી તમે જમવા માટે મંગાવો, અને મંગાવીને થાળી જે જમવા માટે તમારી આવી, રોટલી દાળ ભાત શાક, તમે જેટલું જમો અને ધારો કે તમે જમ્યા પછી એઠું મૂક્યું હોય, જેટલી વસ્તુ એઠી મૂકી એની પેનલ્ટી તમારે ભરવી પડે. ધારો કે તમે 3 રોટલી ખાતા હો, 4 રોટલી તમે મંગાવી અને 3 રોટલી તમે ખાજો છો ને, આપણે એટિકેટ થઈ ગઈ કે મોટા માણસ એનું નામ થાળીની અંદર સાવ સપાચટ કરી નાખ્યું તો કહેવાય કાં તો ભૂખડી બારસ છે. એક પણ વસ્તુ થાળીમાં બાકી નથી રાખી. પણ શાસ્ત્રકાર પરમર્શી કહે છે કે તારી થાળીની અંદર વધારાનો અનાજનો દાણો એક પણ ન બચવો જોઈએ. એ બચાવીશ તો કેટલા બધા ઓવરહેડ આપણા સંઘો ઉપર આવે. તમારા ત્યાં સ્વામી વાત્સલ્ય કરવું હોય, સ્વામી વાત્સલ્યનો જેટલો ખર્ચો એટલે સાફ સફાઈનો પણ ખર્ચો કરવો પડે. વાસણો માંજવાના, આ કરવાના, તે કરવાના, એઠવાડો બધાનો નિકાલ કરવાનો. પણ આપણા એક એવી ચીવટ રાખી કે કોઈ પણ વસ્તુ આપણે પૂરેપૂરી વપરાઈ જાય એટલી જ મારે લેવી છે. શા માટે મારે એઠું મૂકવું પડે? જર્મનીની અંદર તમે ગયા હો, હોટલમાં તમે જમવાનું મંગાવ્યું હોય અને જમી લીધા પછી તમારી થાળીમાં વસ્તુ વધારાની પડી હોય એટલે તમારે જેટલો ચાર્જ ખાધારાનો ચૂકવો એના કરતાં વધારે ચાર્જ રાખેલી વસ્તુનો ચૂકવવો. અને તમે પૂછો કે કેમ ભાઈ આવું? તો મેનેજર કહે તમને, સાહેબ
તમને ખબર નથી અમારા જર્મનીની અંદર એવા પણ લોકો વસે છે કે જે લોકોના મોંમાં રોટલીનો કોળિયો જતો નથી, એ લોકોના મુખમાં રોટલીનો કોળિયો જાત, પણ આ તમે એઠું મૂક્યું, હવે તમારી એઠી રોટલી કોણ ખાય? એના મુખમાંથી કોળિયો જતો તમે અટકાવ્યો, એની પેનલ્ટી તમારે આપવી પડશે. આપણે એવી પેનલ્ટી રાખવી જોઈએ સ્વામી વાસ્તવ્યમાં ચંદ્રકાંતભાઈ? એઠું મૂકે એની પેનલ્ટી બહુ અઘરું છે આપણા માટે. હું કાં તો ખાલી વાત કરું છું, કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવાનું આપણે નક્કી કરીએ ને તો પણ આપણા માટે અઘરું છે. હું ઘણીવાર કહીએ આપણો સંઘ છે ને સૈનિકોનો સંઘ નથી, બધા સેનાધિપતિઓનો સંઘ છે. બધા જ કેપ્ટનો સેલ્ફ મેડ. હું એટલે કેપ્ટન. મને કોણ કોઈ કહી જાય, મારી પાસે કોણ કોઈ અપેક્ષા રાખે? આપણા મગજમાં એવી રાય લઈને ફરતા હોય, મને કોઈ જ ન કહી શકે, મને કોઈ સલાહ ના આપી શકે. એટલે આપણા જૈન સંઘની અંદર, જૈન સમાજની અંદર કામ કરવું બહુ અઘરું થઈ જાય. કેવી રીતે લોકોને સમજાવવા, કેવી રીતે લોકોને તૈયાર કરવા, બહુ અઘરું થઈ જાય. હું એ વાત કરતો હતો, આપણા જીવનમાં વિવેક આવી જાય, અહિંસા, અમારીનું પ્રવર્તન વિવેકપૂર્ણ, આપણા જીવનનો તમામે તમામ વ્યવહાર વિવેકપૂર્ણ થઈ જાય. જે વસ્તુની જરૂરિયાત છે એટલો જ આપણે ખર્ચો કરો, જે વસ્તુની જરૂરિયાત નથી એ બધા ખર્ચા આપણે છોડી દેવાના. આપણી પત્રિકાઓનો ખર્ચો કેટલો? જો હું કોઈની ટીકા નિંદા કરતો નથી, જો કોઈ કરતું હોય એ લોકો જાણે, પણ માત્ર એક તમને તમારી નજર સમક્ષ વસ્તુ લાવવા મૂકું છું કે આપણે જે પ્રિન્ટિંગ કરીએ છીએ, જે પ્રિન્ટિંગ પાછળ આપણા જૈન સમાજની અંદર કેટલા રૂપિયા ખર્ચાય છે? પત્રિકાઓ કહો, બેનરો કહો, પોસ્ટરો કહો, જે વસ્તુઓ આવે કેટલા રૂપિયા ખર્ચાય? ઘણા બધા પ્રેસો છે ને આપણા કારણે નભે છે. જૈન સાધુઓના કારણે, અમારા લોકોના કારણે પ્રેસો નભે છે. અમે લોકો નવું લખીને છાપવા આપીએ, પત્રિકાઓ આવતી હોય, પોસ્ટરો છપાતા હોય, બેનરો બનતા હોય, એટલે પેલા લોકોની રોજીરોટી ચાલુ રહે. અને રોજીરોટી ચાલુ રાખીએ એટલે અમને એ લોકો અમારી પાસે આવ જાવ ચાલુ રહે. એ લોકોને મારા સાહેબના કારણે મને ધંધો મળે છે, પણ એમાં ખર્ચો કેટલો, અને ખર્ચો કર્યા પછી એનું આપણને વળતર કેટલું? આજે તેને હોડ લાગે છે, પત્રિકાઓની પણ હોડ આવે છે. સારામાં સારી પત્રિકા કોઈકના પ્રસંગમાં કોઈકે બહાર પાડી, અને આપણે એના કરતાં વધારે ધનવાન છીએ, વધારે સુખી છીએ, વધારે આપણું 5 વ્યક્તિમાં નામ મોટું છે, એટલે આપણે તરત જ થાય પેલા આવી બારી તો આનાથી મારે વધારે પાડવી પડે. અઠ્ઠીનો તપ આપણા ઘરમાં કર્યો. તમને ખબર છે આજે સાધર્મિકોની પરિસ્થિતિ બહુ ગમગીન છે. આપણને તો 2 ટાઈમ ખાવાનું પૂરતું મળી જાય છે, આપણને પીવા માટે દૂધ, એમાં ક્યારે પણ આપણે કાપ મૂકવો નથી પડતો. ભલે દૂધના ભાવ ગમે તેટલા વધે, ભલે પાણીના ભાવ ગમે તેટલા વધે, છતાં પણ જે પાણી આપણે વાપરીએ છીએ, બગાડીએ છીએ, બધું જ પાણી આપણને પોસાય એવી આપણી પરિસ્થિતિ. પણ એવા પણ સાધર્મિકો છે કે જે સાધર્મિકોના ઘરની અંદર પીવા માટેનું પાણી કે પીવા માટેના દૂધ હાંડલા ખખડે છે. એવી પરિસ્થિતિની અંદર એ લોકોનો વિચાર આપણે ન કરીએ, આપણે માત્ર આપણા મોજ શોખોનો વિચાર કરીએ. સૌરાષ્ટ્રની અંદર એક ગામ છે, એ ગામમાં એક મારા સાહેબ ચાતુર્માસ પર્યુષણા પર્વના સમય આવ્યા. એ ગામની અંદર ઘર જૈનોના કેટલા? 300 ઘર, અને 300 ઘરનું ગામ. સાધુ મહારાજનું 84 પર્યુષણા પર્વ આવ્યા, અને પર્વ દરમિયાન મારા સાહેબે વધારે પ્રેરણા કરી કે આટલા સરસ મજાના પર્યુષણા પર્વ આવ્યા છે, આપણા ઘરોની અંદર શક્ય હોય તો બધાએ ઘરની અંદર ઓછામાં ઓછી 28નું તપ થાય, અને વધારે સંખ્યામાં તપ થાય એવું આપણે આયોજન કરવું છે. અને મારા સાહેબ એની પ્રેરણા જબરદસ્ત શરૂ કરી દીધી. કેટલી 28 થઈ હશે 300 ઘરના સંઘમાં? 928 થઈ ગઈ. એવરેજ 328, દરેક ઘરમાં એવરેજ 328, 928 આ સંઘની અંદર થઈ ગઈ. ભાદરવા સુદ પાંચમના દિવસે, પારણાના દિવસે મારા સાહેબ નૌકારસી માટે, ઓરવા માટે જવાની તૈયારી કરે છે. એક ગરીબ શ્રાવક ઉપાશ્રયમાં આવીને મથેણ વંદામી કરીને ગુરુદેવને કહે છે, ગુરુદેવ મારા ઘરે ઓરવા પધારો. મારા સાહેબ કે મારે ઓરવા તો જવાનું છે, પણ 28ના જે તપસ્વીઓ છે એ લોકોના ઘરે, પણ સાહેબ મારા ઘરે પણ 28 છે. કેટલી 28? સાહેબ મારા 10નો પરિવાર છે, એમાં મારા 9 જણોએ 28 કર્યું. 10નું કુટુંબ 9 વ્યક્તિઓએ 28 કર્યું. મારા સાહેબ કે આટલી સરસ, આટલી બધી તપસ્યા તારા ઘરમાં એક જ વ્યક્તિ છે, બધાએ 28 કરી નાખી. બહુ સરસ કર્યું, ચાલ તારા ઘરે હું પહેલો આવું. અને મારા સાહેબ ગુરચરીના પાત્રા લઈને એના ઘરે ઓરવા ગયા. 28ના પારણામાં શું બનાવ્યું હોય? તમારા ઘરે શું બનાવશો? મેનુ તો આપો મને જરા. હા,
હોય ને, અઠ્ઠઈના પ્રારણાની અંદર 8-9 પ્રકારની વસ્તુઓ તો હોય ને. આ મગનું પાણી હોય, કેરનું પાણી હોય, લીંબુનું શરબત હોય, આપણને જે ભાવતી વસ્તુઓ હોય એ બધી જ વસ્તુઓ આપણે બેનામાં મૂકી દઈએ. પેલા મારા સાહેબ પેલા ભાઈને ત્યાં વરવા ગયા, માત્ર ગોળનું પાણી એક તપેલીની અંદર પેલી વ્યક્તિએ તૈયાર કરીને મૂકેલું. મારા સાહેબ ધર્મલા બોલીને ઘરમાં પહોંચ્યા, રસોડામાં ગયા, એક જ તપેલી પેલા નીચે ઉતારી અને મારા સાહેબ કહેલા બીજું તો કાંઈક બોલ. સાહેબ કશું જ ઘરમાં નથી. અમે ધર્મ કરવા માટે અઠ્ઠઈનો તપ કર્યો નથી. અમારી પાસે ખાવા માટે અનાજ નથી, અમારા પહેરવા માટે પણ કપડાં પૂરતા નથી. માટે 8 જણા 10 જણના ઘરમાંથી 9 જણે અઠ્ઠઈ કરીને 9 જણનો ખર્ચો બચી ગયો. અને બચેલા ખર્ચામાંથી અમે ગોળ લાવ્યા અને ગોળનું પાણી કરીને અમે આજે, હું તમને કહું છું, આપણે આ ખર્ચા આપણા સાધર્મિક જીવો જ્યારે ભૂખે મરતા હોય એ લોકોને પોતાને આવો તપ પોતાની એક મજબૂરીના કારણે કરવો પડતો હોય. તપ ભાવનાથી કરવો અને મજબૂરીથી કરવો બંને વાત અલગ છે. પોતાની પાસે સાધનો ટાંચા છે, એ ટાંચા સાધનોના કારણે પોતાને તપ કરવો પડતો હોય અને પોતે તપ કરતા હોય તો આપણા માટે બહુ જ શરમજનક બાબત છે. હું તમને કહ્યું, આપણા જીવનમાં જો વિવેક આવી જાય, આપણો વિવેક કેટલો, પૂજા કરવા આપણે જઈએ તો કેસર કેટલું લઈએ, જેટલું જોઈએ એટલું જ લઈએ. કેટલું લઈએ? કેટલું લઈએ? વાટકી ભરીને લઈએ ને. ઓછું હોય તો આમ તરત એમ ખખડાવવાનું શરૂ થઈ જાય. તમે લોકો ધ્યાન નથી રાખતા, આટલું કેસર ઓછું કરો છો, અમે આટલા બધા પૈસા બોલીએ છીએ. એટલે પણ મૂરખ, ભગવાનની પૂજા કરવા માટે કેસર જોઈએ કેટલું અને બગાડવાનું કેટલું. આપણામાં બધે જુઓ ને, બગાડ વધારે કે વપરાશ વધારે. હું તમને કહેતો હતો ને, આપણા ઘરોની અંદર પણ, આપણા જૈનો ઉપાશ્રયો ધર્મ સ્થળોની અંદર પણ આ જ વસ્તુ છે. જરૂરિયાત કરતાં બિનજરૂરી વસ્તુઓ વધારે અને બિનજરૂરી વસ્તુઓનો એટલો બધો વ્યાપ વધતો જાય, જરૂરિયાતની વસ્તી આપણા માટે વામણી થઈ જાય. આપણા જીવનમાં જો વિવેક આવી જાય, મારે જોઈએ એટલું જ વાપરવું છે, જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો છે, બાકીની બધી વસ્તુઓનો ઉપયોગ મારે બીજા લોકોના માટે આપી દેવો છે. આ મનમાં એક વિચારણા આવી જાય તો શાસ્ત્રકાર પર પછી આપણા જીવનમાં આ તપ આવી જાય. અમારીનું પ્રવર્તન, ગઈકાલે આપણે જે વાત ચાલતી હતી કુમારપાળ મહારાજાની, એ કુમારપાળ મહારાજાના જીવનની અંદર પણ અમુક પ્રસંગો હતા કે જે પ્રસંગો લઈ એમનું જીવન આપણે પૂર્ણ કરી અને આગળના કર્તવ્યમાં આપણે આગળ જઈએ છીએ. તો કુમારપાળ મહારાજા પોતે દેવ, ગુરુ, ધર્મના ભક્ત હતા. કુમારપાળ મહારાજા જીવનમાં દેવોની ભક્તિ, એટલે દેવ એટલે પરમાત્માની ભક્તિ. પરમાત્માની ભક્તિ કેટલી હતી કે કુમારપાળે પોતાના જીવન દરમિયાન કેટલા જીવેશ્વર ભગવંતના મંદિરો બનાવ્યા? 1444 નવા દેરાસરો કુમારપાળ મહારાજે બનાવ્યા. અને પોતાના જીવનમાં જૂના જે દેરાસરો હતા કે જૂના દેરાસરો જે જીર્ણ થઈ ગયેલા હતા, તૂટી ગયેલા હતા, એવા જૂના જીર્ણોદ્ધાર કેટલાનો કરાયો? 1600 જીર્ણોનો જીર્ણોદ્ધાર કરાયો. અને પોતે તીર્થો જ્યારે સમયશ્રીક તીર્થોની શત્રુંજય વગેરેની સંઘયાત્રાઓ કાઢી તે વખતે જે વૃક્ષો રસ્તામાં આવે, રસ્તાઓની ચારે બાજુમાં જે વૃક્ષો હોય, વૃક્ષોને પણ પોતે નમસ્કાર કરે, હાથ જોડીને કહે, વૃક્ષો, હે લીમડાનું ઝાડ, હે પીપળાનું ઝાડ, હે આંબાનું ઝાડ, તમે કેટલું સરસ કામ કરી રહ્યા છો. મારી સાથે રહેલા મુસાફરો, મારી સાથે રહેલા સંઘના યાત્રિકો, એને ઠંડક આપવાનું કામ તમે કરી રહ્યા છો, માટે હું તમને નમસ્કાર કરું છું. અને આમાં કુમારપાળના પ્રસંગો આવે છે. કુમારપાળ મહારાજાનું નામ આપણે ક્યારે બોલીએ છીએ? રોજ બોલીએ છીએ. એકવાર ક્યાં બોલીએ છીએ? આરતી ઉતારી કેમ બોલીએ છીએ? શા માટે એવું બોલીએ છીએ? કુમારપાળને આરતી વખતે શા માટે યાદ કરીએ છીએ? પ્રસંગ એવો બનેલો, કુમારપાળે પોતે પોતાના દ્રવ્યથી, પોતાના પૈસાથી પાટણની અંદર એક દેરાસર બનાવ્યું છે અને પોતાનો ત્રિભુવનપાળ વિહાર પોતે જે બનાવ્યો છે એ ત્રિભુવનપાળ વિહારની અંદર રોજ પૂજા કરવા જાય. પૂજા કરવાનો મુખ્ય સમય કયો? શાસ્ત્રીય સમય કયો? મધ્યાહન સમય, બપોરનો સમય હોય તે વખતે પોતે પૂજા કરવા, પરમાત્માની પૂજા કરવા કુમારપાળ મહારાજા જાય. એકદમ વાજતે ગાજતે જાય. પોતે પૂજાની અંદર એટલો બધો ઠઠારો કર્યો હોય, આજુબાજુના આવનારા લોકોને પણ પોતે બક્ષિસ, દાન બધું જ આપતા જતા જાય અને આપતા પહોંચતા હોય અને પહોંચીને ભગવાનની પૂજા કરે. એમાં એક દિવસ પૂજા કરવા કુમારપાળ ગયા છે. પરમાત્માની પૂજા પોતે બધા જ પ્રકારની પૂરી કરી લીધી છે. હવે આરતી ઉતારવાનો સમય આવ્યો. આરતી તૈયાર થઈને પોતે આરતી ઉતારી રહ્યા છે. ભગવાનની આરતી ઉતારવાની કુમારપાળ મહારાજા શરૂઆત કરે છે. પોતાના હાથમાં આરતી છે અને ભગવાનની આરતી પોતે ઉતારી રહ્યા છે. તે વખતે ભગવાનના શરીર ઉપર, ભગવાનની મૂર્તિ ઉપર પોતે જે પુષ્પોની પૂજા કરેલી
ભગવાનને પુષ્પોથી જે શણગારેલા એ પુષ્પોને જોતા પોતાના મનની અંદર વિચારી રહ્યા છે કે હું કેટલો કમનસીબ, 18 દેશનો માલિક, રાજા હું ગણાવ, કુમારપાળ મારું નામ ગણાય, છતાં પણ હું કેટલો બધો ગરીબ છું, કેટલો બધો ભિખારી જેવો છું. મારા ભગવાન 3 લોકના નાયક એવા પરમાત્માની પૂજા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો, પણ ભગવાનની પૂજા હું બરાબર કરતો નથી. મનમાં વિચાર કરે છે કે ભગવાન એની પૂજા મારે 6 ઋતુના ફૂલોથી કરવી જોઈએ. આજનો એવો સમય છે કે તમારે કેરી, વૈશાખ મહિનાની કેરી આજે લાવી હોય તો લઈ શકો, ભૂતકાળમાં એવું તો બનતું નથી. તમારે ફૂલ ગુલાબના 12 માસ જોઈએ તો મળે. દરેક વસ્તુઓ અત્યારે 12 માસ મળે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન સરળ થઈ ગયું છે. ભૂતકાળમાં યાતના જે સાધનો હતા, લાવવા લઈ જવાની જે વ્યવસ્થાઓ હતી, વ્યવસ્થાના કારણે દૂર દેશની અંદર રહેલી વસ્તુઓ અહીં સુધી આવે, તે વસ્તુનો ઉપયોગ કરવાની આપણને તક મળે, પણ એ વસ્તુ આપણા સુધી પહોંચે કેવી રીતે? અને કુમારપાળ મહારાજા આરતી ઉતારતી વખતે પોતાના હાથમાં આરતી અટકી થઈ ન. એવો એક નિયમ છે કે આરતી ઉતરે તે વખતે આરતી હાલતી રહેવી જોઈએ. આરતી જો અટકી જાય તો સારું ન કહેવાય, સારું મંગળ ન કહેવાય. એટલે આરતી અટકી ગઈ, 1 મિનિટ, અડધી મિનિટ આરતી અટકી અને પછી પાછા પોતા ભાવમાં આવી ગયા અને પાછી આરતી શરૂ કરી દીધી. આરતી પૂર્ણ થઈ, કુમારપાળ અને બધા જ બહાર નીકળ્યા. બહાર નીકળ્યા પછી કુમારપાળની બાજુમાં રહેલો વાઘભટ્ટ કુમારપાળને પછી, રાજન, આરતી ઉતારતી વખતે આપ અટકી ગયેલા. કયો સંસારનો વિચાર આપણા મગજમાં આવી ગયો? કયો રાજ્ય કાજનો કોઈ વિચાર, કોઈ સમસ્યા આપણા મગજમાં આવી ગઈ અને ભગવાનની આરતી આપણા હાથમાં અટકી ગઈ? ત્યારે કુમારપાળ વાઘભટ્ટને કહે છે, મંત્રીશ્વર, ભગવાન સિવાય, દેરાસર સિવાય, પરમાત્માની પૂજા સિવાય બીજો કોઈ વિચાર મેં નથી કર્યો. મને એવો વિચાર આવ્યો, મારી પોતાની એક પરિસ્થિતિ ઉપર મને બહુ જ નફરત છૂટી ગઈ. હું કેટલો કંગાળ છું, 18 દેશનો માલિક, રાજા કુમારપાળ, છતાં પણ હું ભગવાનની પાસે બહુ ગરીબ છું. હું પૈસા વાપરવામાં કંજૂસ છું. શું થયું રાજન? પરમાત્માની પૂજા મેં કરી હતી, ભગવાનના શરીર ઉપર પુષ્પો મેં ચડાવેલા, પણ પુષ્પો જોતા મને વિચાર આવ્યો કે હું 18 દેશનો માલિક અને ભગવાનની પૂજા એક જ ઋતુના ફૂલથી કરું, મને સોંપતું નથી. મારે ભગવાનની પૂજા 6 ઋતુના ફૂલોનો ઉપયોગ કરીને કરવી જોઈએ. અને મેં નક્કી કર્યું કે જ્યાં સુધી 6 ઋતુના ફૂલ એના લાવીને ભગવાનની પૂજા ન કરું ત્યાં સુધી મારે અન્ન અને પાણી એનો ત્યાગ. વાઘભટ્ટ કે છે, રાજના શું કરી નાખ્યું તમને ખબર છે? ઉનાળામાં શિયાળાના પુષ્પો કે શિયાળામાં ઉનાળાના પુષ્પો, જે ચોમાસામાં ઉગે ફૂલ લાવવા ક્યાંથી? અશક્ય બાબતનો આપણે અભિગ્રહ લીધો. અભિગ્રહ પૂર્ણ કેવી રીતે થાય? કંઈ નહીં. અભિગ્રહ પૂર્ણ થવો કે ન થવો એની સાથે મારે કોઈ નિસ્બત નથી. મારી પોતાની ભાવના સાથે નિસ્બત છે. ભગવાનની ભક્તિ મારે કરવી છે, ભગવાનની પૂજા મારે કરવી છે, તો મારે પૂજામાં કચાશ રાખવી નથી. આપણી પૂજા કેવી? આપણી પૂજા કેવી? આપણા પૂજાના સામાયિકના કપડાં કેવા? અને તમારા લગ્નમાં જવાનું હોય તેના કપડાં કેવા? ઘણા લોકો અમને સલાહ આપે, સાહેબ તમે આવું બધું અમને આડંબર કરવાનું કહો છો. આડંબર તો કરાતો છે ભગવાનની પાસે, તો સાવ સાદા બનીને જવાય. અરે મૂર્ખ, સાદા બનીને ભગવાનની પાસે ન જવાય. તારી પાસે સંપત્તિ પરમાત્માની કૃપાથી તને પ્રાપ્ત થઈ છે, તો પરમાત્માની પાસે તું જાય અને ભિખારી બનીને જાય, એ તને શોભતું નથી. આજે તો આપણી કમનસીબી છે કે પૂજાના કપડાં ફાટેલા આપણે ચડાવી લઈએ, સામાયિકના કપડાં ફાટેલા તૂટેલા ચલાવી લઈએ. હું તો ઘણી વાર એવું કહું કે આપણા ઘરની અંદર સામાયિકના કપડાં પડ્યા હોય, એ સામાયિકના કપડાનો ઉપયોગ કેટલો ઉપયોગ? સામાયિક પૂરતો આખી જિંદગી ચાલે? ઘસારો પહોંચે ખરો એને? ઓછામાં ઓછો ઉપયોગ જે આ બધો કરવાનો હોય સામાયિકના કપડાનો, વર્ષમાં 1 જ વાર પ્રતિક્રમણ કરવાનું હોય. સંવત્સરી આવે એટલે પ્રતિક્રમણ કરવા આપણે જવું પડે, એ પણ શરમા શરવીથી. આ લોકો જાય માટે મારે જવું પડે. એ ઉપયોગ આપણે જે કરીએ આપણા જીવનમાં, જે પૂજા વગેરેના ઉપકરણો એટલા સરસ હોવા જોઈએ. મુંબઈમાં એવા શ્રાવકો વસે કે જે શ્રાવકો ભગવાનની પૂજા કરવા માટેના ઉપકરણો સોનાના રાખે છે. મુંબઈમાં એક ભાઈ છે, એણે પોતે સોનાના 2 સેટ રાખ્યા છે ભગવાનની પૂજા કરવાના. થાળી પણ 2, કળશ વગેરે બધા જ 2. મેં પૂછ્યું, ભાઈ 2 કેમ? કે સાહેબ ક્યારેક પૂજા કરવા પરમાત્માની હું ગયો હોઉં, મારી પાસે સોનાની થાળી, આ સોનાનો કળશ વગેરે બધું જ હોય, અને ક્યારેક સરસ ચૂચથી એકાદ વસ્તુ મારી
હાથમાં ન આવી અને ક્યાંક ખોવાઈ ગઈ તો બીજા દિવસે ભગવાનની પૂજા મારે કરવી હોય તો મારે શું કરવું? માટે મારી પાસે એક ઓપ્શન. તમારે ત્યાં ચંપલની જોડી કેટલી હોય? બહેનોને પૂછું છું. જેટલી સાડી એટલા ચપ્પલ ખરા? જેટલા કરે એટલા ચપ્પલ ખરા? બધું જ મેચિંગ. આપણા સંસારના તમામ વસ્તુઓ માટે આપણે ડુપ્લિકેટ રાખી છે. પૂજાની વસ્તુઓ માટે, સામાયિકની વસ્તુઓ માટે ચાલશે. એક બહુ થઈ ગયું. શું કરવું છે સાહેબ? વધારે પૂજા કરવા એકવાર મારે જવાનું, સવારે 5 મિનિટ 10 મિનિટ પૂજા કરીને મારે રવાના થઈ જવા. મારે શું કરવું છે? આ જ એક આપણા મનની જે વિચારણા છે કે મારે ભગવાન, એની સાથે મારો નાતો બહુ ટૂંકો છે. કુમારપાળ મહારાજા વાઘભટ્ટને કહે છે, વાઘભટ્ટ, ખાવાનું મળે કે ન મળે, પીવાનું પાણી અટકી જશે તો મને એની કોઈ ફિકર નથી, પણ મારે મારા ભગવાનની પૂજા 6 ઋતુના પુષ્પોથી કરવી છે. કે જ્યાં સુધી 6 ઋતુના પુષ્પોથી હું ભગવાનની પૂજા નહીં કરું ત્યાં સુધી અનાજનો દાણો પણ મોંમાં હરામ છે. અને કુમારપાળે નક્કી કરી લીધું. હવે વાઘભટ્ટ વિચારવા પડી ગયા, કેવી રીતે કરું? 500-600 વર્ષ પહેલાની વાત છે. આજની વાત હોત તો કદાચ આપણે પૈસા ખર્ચીને પણ શક્ય બનાવી શકાત, પણ આ કેવી રીતે શક્ય બનાવવું? એટલે કુમારપાળની આ પ્રતિજ્ઞા વાઘભટ્ટ વિચારે કરે છે અને પોતાના જે ગુરુ હેમચંદ્ર સુરી મહારાજ, ક્રાઇસિસ મેનેજમેન્ટ જેને કહેવાય, તમે ગુરુ પાસે ક્યારે જાઓ? ભગવાન પાસે, ગુરુ પાસે ક્યારે ક્રાઇસિસ મેનેજમેન્ટ હોય છે? ક્રાઇસિસ મેનેજમેન્ટ જ્યારે કોઈ મુશ્કેલી આવી ગઈ હોય, ક્યારે કોઈ તકલીફની અંદર આપણને રસ્તો જડતો ન હોય, હેરાન થઈ ગયા હોય, ત્યારે આપણને વિચાર આવે કે લાવો ભગવાન પાસે પહોંચી જઈએ, ભગવાન પાસે આપણે વાત કરીએ. અને એવા ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે પોતાના ગુરુ હેમચંદ્ર સુરી એની પાસે વાઘભટ્ટ પહોંચી ગયા. વાઘભટ્ટજીને વાત કરે છે, ગુરુદેવ, આપના ભક્ત કુમારપાળ આહાર અને પાણી છોડીને બેઠા છે, શું થયું? હેમચંદ્ર સુરી મહારાજ પૂછે છે. વાઘભટ્ટે બધી જ વાત કરી. આવી રીતે આરતી ઉતારતા હતા. એમના મનની અંદર વિચારણા થઈ, સંકલ્પ થયો કે 6 ઋતુના પુષ્પો પરમાત્માની પૂજા માટે મારે વાપરવા છે. ભગવાનની પૂજા, હું રાજા છું, મને શોભે એવા દ્રવ્યોથી મારે કરવી જોઈએ, હું કેમ નથી કરતો? મને આવો વિચાર મોડો કેમ આવ્યો? એના કારણે પોતાના મનની અંદર એટલી બધી એને હેરાનગતિ, પરેશાની થઈ ગઈ અને પોતે દુઃખી થઈ ગયા અને પોતે અભિગ્રહ લઈ લીધો કે જ્યાં સુધી 6 ઋતુના પુષ્પોથી મારા ભગવાનની પૂજા ન કરું ત્યાં સુધી અનાજ અને પાણી ત્યાગ. હેમચંદ્ર સુરી મહારાજ કહે છે, ગજબ થઈ ગયો, આ કેવી રીતે બનાવવું? વાઘભટ્ટ કે, સાહેબ, આપ ગુરુ છો, અમારી તકલીફ અમે આપની પાસે મૂકી દીધી, એમનો ઉપાય શું કરવો કે શું ન કરવો આપ જાણો. હેમચંદ્ર સુરી મહારાજ પોતે જાપ કરવા માટે બેઠા. પોતાનો શ્રીમંત્રનો પટ પોતે ખોલ્યો, ખોલીને શ્રીમંત્રની આરાધના શરૂ કરી અને શરૂ કરીને પોતે શાસન દેવીને મનથી યાદ કરે છે. હેમચંદ્ર સુરી મહારાજ એટલે બહુ પ્રચંડ વ્યક્તિત્વ છે. આપણી પાસે અત્યારે સમય ઓછો છે એટલે આપણે વ્યક્તિત્વને સ્પર્શી શકતા નથી, પણ એ વ્યક્તિત્વની પાસે પણ એવી તાકાત હતી, એવી એક સૂક્ષ્મની તાકાત હતી કે પોતે યાદ કરે, પોતે મનની અંદર એક સંકલ્પ કરે અને શાસન દેવીએ હાજર થયું. સૂર્યમંત્રનો પટ પોતે ખોલીને બેઠા છે. પોતાના મનની અંદર સંકલ્પ થયો, શાસન દેવી હાજર થાવ. અને હાજર થયા અને દેવી પૂછે છે, ગુરુદેવ, કેમ મને યાદ કરી? શું હેમચંદ્ર સુરી મહારાજ એવું કહેશે? કુમારપાળના બગીચામાં 6 ઋતુના ફૂલ ઉગાડી દેવું કે શું કે? બોલો તો ખરા. સાધુની ભાષા શ્રવણ છે, આચાર્ય ભગવંત છે, પોતાની ભાષા કહી પોતે દેવી હાજર થઈ. દેવી પૂછે છે, ગુરુદેવ, કેમ મને યાદ કરી? અરે આચાર્યભાઈ કહે, દેવી, તમે શાસનના દેવી કહેવાઓ છો. જીનેશ્વર ભગવંતનું શાસન તમારી નીચે, તમારી નજર સમક્ષ હોવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે મેં તમને કેમ યાદ કરી. મારે તમને કહેવાનું હોય, મારે તમને બધી વાત વિસ્તારીને કહેવાની હોય તો મારા માટે કલંક સમાન છે અને તમારા માટે શરમજનક છે. ત્યારે દેવી પોતાની પાસે રહેલું જ્ઞાન એનાથી ઉપયોગ મૂકે છે અને જુએ છે કુમારપાળ મહારાજાના અભિગ્રહના કારણે આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ મને યાદ કરે છે. હવે શું કરવાનું? પોતાની ફરજ પોતાને ખબર પડી ગઈ. ગુરુદેવ, ચિંતા ન કરો, બધી જ યોગ્યતા વસ્તુઓની હું કરી નાખીશ. અને દેવીએ ફટાફટ પોતાની, દેવી આવી ગઈ, દેવ શક્તિ આવી ગઈ. અમે ઘણીવાર કહીએ છીએ કે આપણા ધર્મના વિસ્તાર માટે આપણે બહુ જ, એક તો 3 વસ્તુ આપણા ધર્મનો વિકાસ. ધર્મનો વિકાસ એટલે
નાનામાં નાની વ્યક્તિ સુધી આપણો ધર્મ પહોંચતો જાય, દરેક વ્યક્તિને પોતા આપણા ધર્મ માટે મહત્વ પેદા થાય. એક વસ્તુ સમજી રાખો, આપણો ધર્મ આપણે કન્વર્ઝનમાં માનતા નથી. આપણે એવું નથી ઈચ્છતા કે કોઈ અજૈન માણસ જૈન બને, એવું આપણે ઈચ્છતા નથી. આપણે જૈન, એક તો સમજી રાખો, આપણો જૈન એ ધર્મ નથી, જૈન એ લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલ અને ધર્મ બંને અલગ વસ્તુ છે. અજૈન માણસ પણ જૈન ધર્મના આચારોનું પાલન કરી શકે. જે માણસ જૈન ધર્મના આચારોનું પાલન કરે જૈન, એ જૈન હોય કે ન હોય, એને કદાચ ગળથુથીમાં ભગવાન મહાવીર ન પણ મળ્યા હોય, શંકરનો ભક્ત હોય, મુસલમાન પણ હોય, પંજાબી પણ હોય, પણ પોતાના જીવનમાં જૈન ધર્મના આચારો પોતાને ગમે અને ગમેલા આચારોનો સ્વીકાર પોતે કરે, એટલે વ્યક્તિ અજૈન હોય છતાં પણ જૈન થઈ. એ જૈન ધર્મનો વિકાસ આપણે કરવો હોય, તેના માટે વિકાસ કરવા માટે આપણી પાસે સાધનો હોવા પડશે. એક વસ્તુ ભૂતકાળમાં મંત્રયુગ હતો. મંત્રયુગની અંદર મંત્ર દ્વારા જે વસ્તુ આપણી પાસે નથી, જે વસ્તુ આપણને કરવી છે, વસ્તુનો બધું જ પ્રકારનું આપણે બધું કરી શકતા હતા. એવા યતિઓ પરંપરાની અંદર યતિઓ પણ થયા કે જે યતિઓ પાસે એવી તાકાત હતી મંત્રોની, એ મંત્રોની તાકાતના કારણે પોતાની ઈચ્છા પ્રમાણેની વાત પોતે કરાવી શકતા હતા. પણ આજે મંત્ર શક્તિ આપણી પાસે એવી છે. મંત્રોની અંદર આપણી પાસે બહુ મોટું દેવાળું છે. એક તો આપણી જ પોતાની ભૂલો, એના કારણે ભૂલો યતિ પરંપરાની અંદર યતિઓને જે આપણે હેરાન પરેશાન કર્યા ભૂતકાળના ઇતિહાસની અંદર, એના કારણે યતિ પરંપરા ક્લાસ થઈ. જે યતિઓ આપણી પાસે હતા, યતિઓ અત્યારે નામ શેષ થઈ ગયા. એ મંત્ર શક્તિ નથી તો આપણે આપણા ધર્મનો પ્રચાર કરવો હોય તો કેવી રીતે કરવો? મંત્ર નથી તો યંત્ર. યંત્ર એટલે આ બધા જે યંત્રો છે, આજે યંત્ર એટલે તમારું ઇન્ટરનેટ, માધ્યમોના જે યંત્રો છે, યંત્રો દ્વારા આપણા ધર્મનો પ્રચાર આપણે કરવો આવશ્યક છે. સાધુ તરીકે પાઠ ઉપર બેસીને હું આ બોલી રહ્યો છું. સંસારી તરીકે તમે બધા જ પ્રકારના સાધનોનો ઉપયોગ તમારા સંસાર માટે કરો છો કે નહીં? એવું એક પણ ઘર ખરું કે જે ઘરમાં ટીવી ન હોય, જે ઘરમાં મોબાઈલ ન હોય, જે ઘરમાં ઇન્ટરનેટ, એવું ઘર ખરું? ઇન્ટરનેટ નહીં હોય તો ટીવી હશે, ટીવી નહીં તો મોબાઈલ હશે. આ બધી જ વસ્તુઓ આપણા ઘરની અંદર આવી ગઈ છે. જ્યારે તમારા ઘરમાં આ બધી વસ્તુઓ તમે સ્વીકારી લીધી છે, તે વસ્તુઓ દ્વારા આપણા ધર્મનો પ્રચાર જો થતો હોય, એ વસ્તુઓ આપણા ધર્મ માટે ઉપકારક બનતી હોય, ધર્મને દૂર સુધી પહોંચાડવા માટે, તે વસ્તુઓનો ઉપયોગ તમારા લોકોએ અવશ્ય કરવો જોઈએ. જો તમે એ વસ્તુની અંદર ન કરો તો તમારા માટે એ વસ્તુ, તમને ખબર છે સ્વામિનારાયણ ધર્મ જે થયો એ ધર્મ કેટલો જૂનો? 200-250 વર્ષ જૂનો ધર્મ છે. ભગવાન સ્વામિનારાયણ જે થયા, નીલકંઠ ખબર નહીં, એ 200-250 વર્ષ પહેલાં થયેલા ભગવાન છે. એ 200-250 વર્ષની અંદર એ ધર્મની અંદર આ બધી જ વસ્તુઓ એ લોકો વાપરે છે. એના દ્વારા પોતે આજે કેટલી મોટી હરણફાળ ભરી સ્વામિનારાયણ ધર્મનું મંદિર સાઉદી અરેબિયા મુસલમાન રાજ્યની અંદર પણ બનશે. આ એ લોકો માટે બહુ મોટું સીમાચિહ્ન બની ગયું, એક લેન્ડમાર્ક બની ગયું. પોતાના ધર્મની વાતો પોતે મુસલમાન દેશની અંદર જઈને પોતે ત્યાંના રાજવીઓના મગજમાં ઠસાવી શક્યા, અને ઠસાવાના કારણે ત્યાં રાજવીઓએ દેરાસર એ લોકોનું મંદિર બનાવવા માટેની જગ્યા આપી. આપણે પણ આપણા માટે જો આવા સક્ષમ બની અમે પણ આ બધી વસ્તુઓનો વિચાર અત્યારે ઝપાટા બંધ કરી રહ્યા છીએ. હમણાં થોડા દિવસ પહેલાં અમારી પાસે મેં ઓપેરા હતા, અભિષેક જૈન, આપણે એક જૈન છોકરો છે, એણે 2 પિક્ચરો બનાવ્યા છે. એક કેવી રીતે જઈશ ને બીજું ભૂલી ગયો નામ. એ આવ્યો તો એ કહેતો હતો છોકરો, એ છોકરાને અમે બોલાવ્યો. મેં કીધું ભાઈ તારી પાસે આટલી તાકાત છે, આટલી શક્તિ છે, ગુજરાતી ભાષાનું પિક્ચર અત્યાર સુધી ચાલ્યું હોય એવું ઓછું બન્યું છે, પણ તે ગુજરાતી ભાષાની અંદર પિક્ચર બનાવ્યું અને ચલાવ્યું અને લોકો સુધી તારી વાત તે પહોંચાડવામાં તું સફળ થયો છું. તો મારે તને પૂછવું છે કે ભાઈ આ તારા માધ્યમ દ્વારા પરમાત્માની વાતો લોકો સુધી પહોંચાડવી હોય તો તું કેટલી મદદ અમને કરી શકે? આપણી પાસે જૈનો છે, આટલા સક્ષમ જૈનો છે, જેની પાસે આવી તાકાત છે, આવી સમજ છે, આવી સૂઝ છે. આ સૂઝ બહુ મહત્વની વસ્તુ છે. આપણી જ વાત મારે બીજાના મગજમાં મૂકવી હોય, એ મૂકવા માટે પ્રેઝન્ટેશન જેને કહેવાય, કેવી રીતે મારે વાતની પ્રસ્તાવ રજૂ કરવો, એ પ્રસ્તાવ જો યોગ્ય માત્રામાં થયો હશે તો પેલી વ્યક્તિ મારો પ્રસ્તાવ સ્વીકારશે, અને સ્વીકારવાની એને જરૂરિયાત ફરજ પડશે. અને પેલા અભિષેક કે જે સાહેબ આપણે પરમાત્માની વાતો લોકો સુધી પહોંચાડવા માટે આ ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરવો પડે. અને ઘણી બધી વાતો કરી અને કીધું સાહેબ આવી કોઈ ચેનલો શરૂ કરી યુટ્યુબ ઉપર કે જે ચેનલો દ્વારા પરમાત્માની વાતો અમુક એપિસોડો દ્વારા લોકોની સુધી પહોંચી જાય, લોકોના મનની અંદર આમ ઇંતજારી પેદા થાય કે પરમાત્માની વાતો, આવા ભગવાન મહાવીર કોણ હતા કે જેને આવી સાયન્ટિફિક વાતો કરી, વૈજ્ઞાનિક વાતો, જે અત્યારનું વિજ્ઞાન
આપણને અત્યારે એને એપ્રૂવ કરે છે. જે વાતો ભૂતકાળમાં પરમાત્માએ કરી, એ પરમાત્માની કરેલી વાતો અત્યારે વિજ્ઞાન સ્વીકારે છે. માત્ર લોકોની સમક્ષ મૂકવાનો છે કમ્પેરેટિવ સ્ટડી કરીને કે ભગવાને જે વાત 2500 વર્ષ પહેલાં કરી, 2500 વર્ષ પહેલાં ભગવાનની પાસે કોઈ વિજ્ઞાનના સાધનો હતા, કોઈ એવી વસ્તુઓ હતી કે જે વસ્તુઓના ઉપયોગ કરીને ભગવાને નક્કી કર્યું હોય કે કીડીમાં આટલા જીવ છે, મચ્છરમાં આટલા જીવ છે, માકડમાં આટલા ઇન્દ્રિયો છે. પણ ભગવાને પોતાના જ્ઞાનના બળે જે વસ્તુ પોતે જોઈ એ વસ્તુ આપણને બતાવી, અને એ વસ્તુને આજનું વિજ્ઞાન સમર્થન આપે છે. એ વસ્તુઓ લોકોની સમક્ષ મૂકી દેવામાં આવે તો લોકો આપણા ભગવાનની સર્વજ્ઞતા માટે એટલા બધા આંધળા થઈ જાય, એટલા બધા આશ્ચર્યચકિત થઈ જાય કે ચકિત થયા પછી ભગવાન તરફ ખેંચ્યા વિના રહે નહીં. મારે તમને એટલું જ કહેવું છે કે આપણા દેવનો, આપણા ભગવાનનો પ્રસાર જેટલો વધારે વ્યાપ વધે એ વ્યાપ આપણે ચપાટાબંધ વધારવાની જરૂરિયાત છે. અને કુમારપાળ મહારાજા એનો જે અભિગ્રહ હતો, અભિગ્રહના કારણે દેવીએ એમના ઉદ્યાનની અંદર 6 ઋતુના ફૂલ ઉગાડી. સૂર્યાસ્ત થવાને હજુ તો એક જ દિવસ પૂરો થયો નથી. સૂર્યાસ્ત થવાને જો 48 મિનિટની વાર છે તે વખતે ઉદ્યાનનો માળી દોડતો રાજાની પાસે, રાજન ગજબ થઈ ગયો. જે પુષ્પો શિયાળામાં ઉગે, જે પુષ્પો ચોમાસામાં ઉગે, પુષ્પો આજે આપણા ઉદ્યાનની અંદર પૂર બહારમાં ખીલી ગયા છે. અને રાજાને કીધું, રાજન આપ ઉપવાસનું પારણું કરો. કુમારપાળ કે 48 મિનિટ સૂર્યના અસ્તમાં બાકી છે, ઉપવાસનો લાભ શા માટે જતો કરું? ઉપવાસ આજે મારો પૂરો થઈ જાય. અને બીજે દિવસે કુમારપાળ મહારાજા પરમાત્માની પૂજા 6 ઋતુના ફૂલથી કરે છે. એટલે કુમારપાળ દેવના ભક્ત હતા. બીજા નંબરમાં ગુરુઓના ભક્ત હતા. ગુરુ પોતાના ગુરુ માટે પણ પોતાના મનની અંદર એક ચીવટ હતી કે મહારાજ એ ગુરુ છે, એ ગુરુ હું એમનો શિષ્ય છું, એ શિષ્ય હું છું, માટે મારા ગુરુ કાચા પોચા હોવા ન જોઈએ. એટલે એક દિવસ કુમારપાળ મહારાજા પોતાના ગુરુ હેમચંદ્ર શ્રી મહારાજ વિહાર કરીને પાટણમાં આવ્યા અને આવતીકાલે સવારે એમનો પ્રવેશ હતો. એટલે પ્રવેશના સવારના પોરની અંદર કુમારપાળ મહારાજા પોતાના ગુરુ જ્યાં પાટણથી 12-1 કિલોમીટર દૂર હતા ત્યાં ચાલતા જાય છે ગુરુને લેવા માટે. અને ગુરુની પાસે પહોંચ્યા તે વખતે ગુરુના શરીર ઉપર એક એવા પ્રકારનું કપડું હતું જેને માદરપાટ કહેવાય. માદરપાટ કહેવાય જાડું પગ હતું. મારું કપડું તો બહુ મુલાયમ છે, એવું માદરપાટનું જાડું કપડું પોતાના ગુરુએ ઓઢેલું. એટલે પોતાના ગુરુના શરીર ઉપર આવું ખદ્દડ બરછટ આવું કાપડ જોઈને કુમારપાળ સમસમી ગયા. કોણે કાપડ આવ્યું છે મારા ગુરુને આટલું જાદુ? એમના શરીરને બિલકુલ પવન ના પહોંચે, ગરમીની અંદર મારા ગુરુ શેકાઈ જશે. પણ ગુરુને અત્યારે કહી શકાય એવી કોઈ તાકાત નથી. જેવા વિહાર કરીને પ્રવેશ કરીને પાટણ પહોંચતાની સાથે રૂમમાં જઈને ગુરુને કહે છે, ગુરુદેવ આ શરીર ઉપરનું કપડું ઉતારી નાખો, આ કપડું આપને સોંપતું નથી અને મને ખૂચ્યા કરે છે, મને ગમતું નથી. ત્યારે કુમારપાળને હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે, એમ કુમાર આ કપડું મેં ઓઢ્યું અને જાડું છે, બરછટ છે, માટે તને ગમતું નથી. પણ કપડું જેને મને ઓરાવ્યું એ ઓરાવનાર વ્યક્તિ કેટલી ગરીબ હશે, કેટલી આર્થિક રીતે સંકળામણમાં હશે. માટે પોતાની પાસે પૈસાની સગવડ પોતે કરી નહીં શક્યો હોય, માટે ઓછા પૈસાની અંદર ઓછા મૂલ્યવાળું સસ્તું કાપડું મારી પાસે લઈને આવી ગયો. માટે આ કપડું મારે ઓઢવું પડ્યું. એ સાધર્મિકોની ગમગીન પરિસ્થિતિનો તું વિચાર નથી કરતો, પણ તારા ગુરુએ આ કપડું ઓઢ્યું એ તને નથી ગમતું. ત્યારે કુમારપાળ હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે, ગુરુદેવ આજથી હું નક્કી કરું છું કે રોજ એક સાધર્મિકને ઉદ્ધાર હું કરીશ. અને કુમારપાળે પોતે આખા પોતાનો વ્યવહાર પોતાના એક મંત્રીને કીધું કે આભુ નામના મંત્રી હતા. મંત્રીને કીધું, મંત્રીશ્વર આજથી કોઈ પણ સાધર્મિક આવે સાધર્મિકની ભક્તિ તમારે કરવાની, અને જે પૈસાનો ખર્ચો થાય પૈસાનો લાભ તમારે મારા પાસેથી વર્ષ પૂરું થાય એટલે મારા તિજોરીમાં આવવાનું, મારા ખજાનચી પાસેથી પૈસા તમારે લઈ જવાના. 1 વર્ષ પૂરું થયું અને વર્ષ પૂરો થયા પછી કુમારપાળ મહારાજાની પાસે આભુ શેઠ આવ્યા અને કીધું, રાજન આ વર્ષ દરમિયાન આટલા સાધર્મિકોને મેં અનાજ આપ્યું, કોઈને આજીવિકાના સાધનો કરી આપ્યા, કોઈને ધંધાની અંદર જોડી આપ્યા, લગભગ 14 કરોડ સોનામરનો મેં ખર્ચો કર્યો છે. કુમારપાળ કે લઈ લો મારા ખજાનામાંથી. આભુ કહે છે, રાજન આ વર્ષનો લાભ મને આપો. 1 વર્ષ આ વર્ષની અંદર જે સાધર્મિકોની ભક્તિ કરી ભક્તિનો લાભ મને આપો. કુમારપાળ કહે છે, નહીં ભાઈ, આ લાભ આપવા માટે મેં નથી લીધો, આ લાભ મારા પોતાના માટે મેં લીધો છે. આ લાભ મારે વહેંચવો નથી. આપણે પણ બહુ શીખવા, આપણે બધું વહેંચતા હોઈએ છીએ. અહીંયા બોલાય
ધારો કે તમે 50 રૂપિયા બોલ્યા, કોઈ 100 રૂપિયા બોલ્યા, તમે 100 રૂપિયા બોલી પેલો લઈ લે, તમને હાથ થાય ને કે હાથ છૂટી ગયા, બચી ગયા. એવું ખરું કે 50 રૂપિયા હું બોલ્યો છું એટલે 50 રૂપિયા મારે ધર્મમાં ખર્ચી નાખવા છે. ભલે આ લાભ મને નથી મળ્યો, ભગવાનની પૂજાનો લાભ મારે લેવો હતો, એના માટે 1000 રૂપિયા, 1000 મણ, 2000 મણ સુધી હું બોલ્યો, પણ કોઈક એવા મહાનુભાવ આવી ગયા, એની પોતાની ભક્તિ વધારે હતી, 2000 ની સાથે 2100 બોલ્યા અને એને લાભ લઈ લીધો, તો મારે 2000 મણ જે બોલ્યો એ રૂપિયા મારે ભગવાનના આવું બનવા થાય ખરું? ન થાય. આપણે તો આજ બચ્યા કંઈ નહીં, હવે બીજા કામમાં વાપરશું. કુમારપાળ આબુને કહે છે, નહીં આબુ શેઠ, આ પૈસા સાધર્મિક ભક્તિના તમારે મારી પાસેથી જ લેવાના. આ ગુરુ માટે તે પોતે ભક્ત હતા, ધર્મ માટે પણ પોતાના ભક્ત હતા. પોતાના જીવનમાં ધર્મ એટલે સર્વરીતિની તલપ, ચારિત્ર જીવન રાજાને પણ લેવું હતું. કુમારપાળ મહારાજાની પોતાની એવી ઈચ્છા હતી કે મારા જીવનની અંદર મારે એકવાર સાધુ થવું છે, અને તવ શાસનસ્ય ભિક્ષુત્વમ સંસ્કૃત ભાષાની અંદર આ શ્લોક પોતે બોલતા હતા. અને ચોથા નંબરમાં જ્ઞાનની આરાધના પોતે જે કરતા હતા, પોતે જ્ઞાન લખાવતા હતા. તમારે હું આવતીકાલના પ્રવચનની અંદર આજે તો જે આપણે પર્યુષણના પર્વ દરમિયાન 8 દિવસમાં જે 5 કર્તવ્યો આવશે, 5 કર્તવ્યોનું વર્ણન આપણે કરીએ છીએ. એમાં જે બાકી રહેશે એ કાલે, અને કાલના દિવસની અંદર આજના જે પ્રવચનો છે, આખા વર્ષ દરમિયાન શ્રાવકે 11 કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. વર્ષ દરમિયાન એકવાર શ્રાવકે પૂજા કરવી જોઈએ, રાત્રિજોગો કરાવવો જોઈએ, સંઘ પૂજા કરવી જોઈએ, જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ થાય એવો પોતે પ્રયાસ કરવો. એ બધા જે કર્તવ્યો છે, કર્તવ્યોની અંદર જ્ઞાન પૂજાનું કર્તવ્ય આવશે. જ્ઞાનની આપણે પ્રભાવના કરવી જોઈએ, જ્ઞાન વધે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ. આપણું જે શ્રુત ભૂતકાળમાં હસ્તલિખિત થતું હતું, લખાતું હતું, એ લખાવવા માટે આપણે પોતાનો દ્રવ્યનો વ્યય કરવો જોઈએ. આપણી પાસે પૈસા છે, સંપત્તિ છે, સંપત્તિનો ઉપયોગ કરાવીને પણ એ વસ્તુ લખાવવી જોઈએ. કુમારપાળ મહારાજે કેટલા ભંડારા લખાવ્યા? કુમારપાળ મહારાજે હસ્તલિખિત પ્રવચનોના 21 ભંડાર પોતે લખાવ્યા. પોતે કેટલા લૈયાઓને રાખતા હતા? 700 લૈયાઓ પોતાની પાસે, પોતાના રાજમહેલની અંદર એક એવી જગ્યા આપી દેલી, જગ્યાની અંદર 700 લૈયાઓ બેસે, અને લૈયાઓ પોતે આખો દિવસ જૈન સ્નેશ્વર ભગવંતના આગમો લખતા જાય, અને એ રીતે શ્રુત ભક્તિ પોતે કરતા જાય. પોતાની માતા જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે માતાનું અવસાન થાય છે, તે વખતે માતાની ભક્તિ માટે આપણે પણ આપણું સ્વજન કોઈ બીમાર હોય, એનો મૃત્યુના દિવસો નજીક આવી ગયા હોય, એને ઈચ્છા પ્રમાણે, એની પોતાની અપેક્ષા પ્રમાણે આપણે કહીએ કે ભાઈ તારે માટે હું આટલો ખર્ચો ધર્મમાં કરીશ, તારી પાછળ આટલું હું કરીશ, આટલો ધર્મ કરીશ. એવી રીતે કુમારપાળ મહારાજા પોતાની માતાના મૃત્યુ વખતે પોતે કહે છે, માં હું તારી પાસે 3.5 લાખ શ્લોક નવા હું કંઠસ્થ કરીશ અને 1 કરોડ નોકારનો જાપ કરીશ. આ રીતે જ્ઞાનની આરાધના કરે છે. હવે કુમારપાળ મહારાજના જીવનમાં જીવદયા હતી. અમારીનું પ્રવર્તન પોતે કેવી રીતે કરતા હતા? કુમારપાળ મહારાજાના ઘોડાઓ કેટલા? 11 લાખ ઘોડાઓ હતા. એ ઘોડાઓ પાણી કેવું પીતા હતા? આપણે કેવું પીએ? આપણા ઘરમાં એક્વાગાર્ડ હશે, પણ ઘરનું હશે ખરું? સારું કહેવાય. એક્વાગાર્ડ માટે આપણને આમ ચીવટ છે, એક્વાગાર્ડ જોઈએ. ગાળેલું પાણી નહીં, પણ એક્વાગાર્ડનું પાણી જોઈએ, ફિલ્ટર કરેલું પાણી. જંતુ મારા ઘરમાં આવવું ન જોઈએ, મારા શરીરમાં કોઈના કારણે જંતુની બીમારી ન થવી જોઈએ, પણ એક્વાગાર્ડનું પાણી જો આપણે વાપરતા હોઈએ, સાથોસાથ ગરણાની પણ ચીવટ આપણે રાખવી જોઈએ. અને 11 લાખ ઘોડાઓને ગરણાનું પાણી કુમારપાળ મહારાજા પીવડાવતા હતા. અને સાથોસાથ ઘોડાની જે પલાણ કહેવાય, પલાણ એટલે બેસવાની જગ્યા, એ બેસવાની જગ્યાની બાજુમાં એક પૂજણી, ઘરમાં પૂજણી ખરી? ઉપયોગ કેટલી વાર? ઓછામાં ઓછો કે વધારેમાં વધારે? જૈન શ્રાવિકાનું રસોડું હોય, એ રસોડાની અંદર પૂજણીનો ઉપયોગ બરોબર થવો જોઈએ. પૂજણી આપણા જીવનનું એક અંગ બનવું જોઈએ. લાઇટર હોય તમારા ગેસની બાજુમાં, એવી રીતે પૂજણી બાંધેલી હોવી જોઈએ. એ પૂજણીના કારણે આપણે એક મનમાં વિચારો, નિરપરાધી જીવોને મારે મારી નથી નાખવા. હું પત્ની છું કોઈકની, હું કોઈકના ઘરની માં છું, મારી જવાબદારી છે કોઈકના માટે દૂધ, ચા, દાળ, ભાત, શાક બનાવવાની. એ ભલે મારે જવાબદારીનું નિભાવવાની છે, પણ જવાબદારી નિભાવતી વખતે નિરપરાધી જે જીવો છે, કીડી, મંકોડી, ગઈકાલે સાંજના દૂધ ઉકાળેલું દૂધ ઉભરાયું હતું, ઉભરાયેલું દૂધ ગેસ ઉપર ઢળેલું ને સાફ કર્યું ન હોય, એકાદ પણ દૂધનું ટીપું રહી ગયું હોય, એકાદ કીડી કે મંકોડીએ દૂધના ટીપાને ચૂસવા આવી ગઈ હોય, એ નિરપરાધી જીવ મારા કારણે હણાવવા, આ ભાવનાપૂર્વક આપણે પૂજણી આપણે વાપરવી જોઈએ. આ પૂજણી દરેક ઘોડાની પાછળ લગાડેલી હતી.
અને પોતે કુમારપાળ મહારાજા પોતે તો 18 દેશના માલિક હતા. પોતાની હુકુમતમાં જે રાજ્યો આવતા નથી એ રાજ્યોના રાજાઓ પાસે પણ પોતે પૈસા મોકલે, સંપત્તિ મોકલે અને સંપત્તિ મોકલીને રાજાને કે રાજન તમારી સાથે મારે મૈત્રી કરવી છે. પેલો રાજા વિચાર કરે કે કુમારપાળ જેવો કુમારપાળની છાપ એવી હતી, કંજૂસ રાજા હતો. પૈસા જલ્દી વાપરી ન શકે, પૈસા વાપરવામાં એટલી બધી કંજૂસાઈ કરે, માટે કંજૂસ રાજા તરીકેની છાપ. એટલે કુમારપાળ મહારાજા કોઈક રાજાને આવું ધન મોકલે, પેલો રાજા વિચાર કરે કુમારપાળ જેવો કંજૂસ મને લાખ સોના પર એણે મોકલી આપી કોઈ કારણ વિના. અને કુમારપાળને પૂછ્યું, કુમારપાળ કેમ તમે આટલી બધી સોનામરો મોકલી? ત્યારે કુમારપાળ કે તમારી સાથે મારે મૈત્રી કરવી છે. રાજા કે હું એટલો મૂર્ખ નથી કે મારી સાથે મૈત્રી કરવી હોય અને તું 1 લાખ સોનામરનું ભેટનું તું મને આપી દે. ત્યારે કુમારપાળ કે રાજન 1 લાખ સોનામોર એક તો સિમ્બોલ છે. મારી ઈચ્છા છે કે તમારા રાજ્યની અંદર ફલાણા સરોવરની અંદર જે મત્સ્યોદ્યોગ ચાલી રહ્યો છે, માછલાઓને આપનું રાજ્ય જે પકડે છે, જાળો બિછાવો છો અને માછલાઓ પકડીને જે માછલાઓ મારો છે એ માછલાના જીવ મરતા મારાથી જોવાતા નથી. એ માછલાના જીવને અભયદાન મળે માટે હું આ પૈસા મોકલું છું. અને પેલો રાજા કુમારપાળની વાત સ્વીકારી લે અને પોતે આ રીતે કરી લેતો હતો. હવે કુમારપાળ મહારાજાના જીવનની અંદર પોતે શુદ્ધ હતા, પોતાના જીવનની અંદર બ્રહ્મચર્યના પોતે અનિશુદ્ધ પાલક હતા. પોતાના જીવનમાં એમના લગ્ન થયા હતા. એમના પત્ની ભોપાળા દેવી હતા. એ ભોપાળા દેવી સાથે લગ્ન જીવન એમનું હતું, પણ બહુ જ નાની ઉંમરમાં પોતાના પત્નીનો દેહાંત થઈ ગયો, સ્વર્ગવાસ થઈ ગયો. એ સ્વર્ગવાસ થયા પછી પોતે રાજા હોવા છતાં પણ બીજા લગ્ન પોતે કરતા નથી. અને પોતાને એવી પ્રકારની પ્રતિજ્ઞા હતી કે મનથી પણ આ પ્રકારનું પાપ મારા મનમાં જો આવી જાય તો મારે શું કરવું? આપણે પાપ કયા? મનના વધારે, વચનના વધારે કે કાયાના વધારે? શાસ્ત્રમાં અમારે પણ શાસ્ત્રમાં કીધેલું છે કે મનના પાપો એટલા બધા વધારે હોય કે મનના પાપોનું પ્રાયશ્ચિત આપણે જો કરવું હોય આપણા માટે શક્ય નથી. કારણ કે એટલા બધા પાપ આપણા મનથી થતા હોય. મનના જ કારણે ચડાવ ઉતર એટલા આવતા હોય. રસ્તા ઉપરથી આપણે પસાર થતા હોઈએ, કોઈક વસ્તુ સારી જોઈ નથી ને આપણા મનની અંદર સળવળાટ શરૂ થયો નથી. એ સળવળાટ એના પ્રાયશ્ચિત આપણે કેવી રીતે લેવા? અઘરી વાત છે. છતાં પણ કુમારપાળ વિચાર કરે છે મનના પાપ પર જો હું કાબુ બરોબર મૂકી દઈશ, મનના પાપનું પ્રાયશ્ચિત એની આલોચના હું બરોબર સજા દ્વારા નક્કી કરી નાખીશ તો મનનું પાપ, જો મનનું પાપ આપણે ચેક ન કરો તો શું આવે? મનનું પાપ વચનમાં, મન પછી શું નજીકમાં? વાણી. વાણીનું પાપ આગળ વધતું જાય. એ પાપને આપણે જો સ્વીકાર કરતા જઈએ, બસ ચલાવી લેતા જઈએ તો વાણીનું પાપ કાયામાં આવી જાય. એટલે કુમારપાળ કે કાયા ઉપર આવતા પહેલા હું મનના પાપ ઉપર જ એવો એક કાબુ મૂકી દઉં. પોતે મનથી નક્કી કરેલું આ પ્રકારનું પાપ મારા મનથી જ આવી જાય તો મારે બીજા દિવસે શું કરવું? ઉપવાસ કરવો. ઉપવાસ એટલું મોટું પ્રાયશ્ચિત થઈ જાય. કુમારપાળ મહારાજાના જીવનની અંદર વચનમાં એ પાપ આવે જ નહીં અને પોતાનું જીવન પોતે આગળ વધારી શકે. હવે તમારે કંઈ લેવું છે ને? હવે સંઘની અંદર આપણે 11 વાગ્યા સુધી લગભગ પ્રવચન ચલાવશું. હવે સંઘની અંદર અમુક સાધર્મિક ભક્તિ અને અમારી પ્રવર્તન જીવદયાની એ લોકોને ટીપ કરવાની છે. એ ટીપની અંદર આગળ વધારો પછી આપણે આજની પ્રભાવનો લાભ લેનાર શેઠ શ્રી નરોત્તમદાસ કેશવ લઠ્ઠા, શેઠ શ્રી રાજેન્દ્રભાઈ ચંદુલાલ, શેઠ શ્રી દિનેશભાઈ નાનચંદ મોદી, શેઠ સારક પરિવાર, શ્રીમતી ઈનાબેન વિપુલભાઈ દવાવાળા, શ્રી રાજેન્દ્રભાઈ ચંદુલાલ અને મારો ભાઈ રાજેન્દ્રભાઈ દરેક ભાગશાળી પ્રભાવનો લાભ આપીને જજો. કાયમની જેમ આ વર્ષે પણ આપણે સર્વસાધારણ અને જીવદયાની જે ટીપ કરીએ છીએ એમાં ઘણા બધા મહાનુભાવોના નામ આવ્યા છે. જે કોઈ લખવાના બાકી હોય તે બોલજો. અહીંયા જે મહાનુભાવોના નામ આવી ગયા છે એનું નામ બોલું છું. 5001 રૂપિયા શેઠ શ્રી નરોત્તમદાસ કેશવ લઠ્ઠા પરિવાર, 1501 રૂપિયા કાંતિલાલ ભોગીલાલ, 1501 રૂપિયા મણિલાલ વાડીલાલ, 1001 કેશવલાલ હરિલાલ, 1001 સુધાબેન પિયુષભાઈ, 501 રૂપિયા પ્રવીણભાઈ ચિમનલાલ, 1001 રૂપિયા સજીકાંતભાઈ ચંદ્રપુતભાઈ, 501 રૂપિયા હર્ષદભાઈ મોહમ્મદલાલ શ્રીમતી, 501 રૂપિયા શ્રીમતી મહાલક્ષ્મીબેન મનુભાઈ. સર્વસાધારણમાં અને જીવદયામાં શેઠ શ્રી નરોત્તમદાસ કેશવ લઠ્ઠા પરિવાર 501, 1501 કાંતિલાલ ભોગીલાલ, 1501 રૂપિયા શ્રી મણિલાલ વાડીલાલ અપ્પા, 1001 રૂપિયા શેઠ શ્રી કેશવલાલ હરિલાલ, 1001 રૂપિયા શ્રીમતી સુધાબેન પિયુષભાઈ, 501 રૂપિયા શ્રી પ્રવીણભાઈ ચિમનલાલ, 1001 રૂપિયા શેઠ શ્રી સજીકાંતભાઈ ચંદ્રપુતભાઈ, 501 રૂપિયા શ્રી હર્ષદભાઈ મોહમ્મદલાલ, 501 રૂપિયા શ્રીમતી મહાલક્ષ્મીબેન મનુભાઈ. આમાં કોઈને લખાવો હોય તો બંને 1001 શેઠ શ્રી રમેશભાઈ મોહનલાલ, જાડેજા સોસાયટી.
501 रुपया सेठ श्री सुबोध भाई बात हाँ धन्यवाद नवीन जनरल जीवनलाल जोशी क्या धनुषधारी 501 रुपया बनने में બોલો બોલો જીવદયા ધન્યવાદ નવીનબેન દોશી ધનુષધારી 501 આવી ગયા છે ને હું આજ જઈ આવીશ હા सेक्सी जीएसपी नाश्ते से मोदी 2500 बनने में 1001 रुपये सेक्सी सर्विस निकलना डेप्यूटी जो जवाब है बनने में सेक्सी एमएसओ की सारी गुजर 1001 बनने में બરાબર છે હું આજ જઈ આવીશ सरयूबेन 501 रुपये बनने में सुना लो सेक्सी बिपिन खेड़ा वाला 500 रुपये बनने में चौथा परिणाम रखो पक्ष प्रतिवाद दीपक भाई संघ बनने में 501 रुपया ठीक है सुना लो बनने में खाली जिंदा नीमूबेन संघवी नीमूबेन लालभाई योगेश्वर नगर जीवदया 1001 रुपया उसको बोल बोलना योगेंद्र भाई शारद बैग 500 रुपया बनने में सेक्सी किरीट भाई सुमतीलाल 501 रुपया अमृतम भाई वो जनता परिणाम वाले बक्सारी नाम लो ऋषभ चिराग भाई साहब 501 रुपया जीवदया में उसको अनुमोदना केला रखो 500 रुपया जीवदया में बनने में कितना 500 रुपया जीवदया में इंद्रवल भी रमणलाल क्या करी सिमंदर भाई उसको अनुमोदना बक्सारी 501 रुपया अजीत भाई रिपल ब्रेड बनने में 501 उसको अनुमोदना 500 रुपये शालीन रुशाली शालीन भाई रुशाली जय भाई पायल शालीन भाई धन्य में 501 1500 रुपये कीर्ति भाई बनने में आदेश भाई 1500 रुपया आदेश भाई कीर्ति भाई खूब अनुमोदना बक्सानी समय की मर्यादा है कोई बक्सानी इच्छा तो बोलो भाई नाम बोलो नाम बोलो भीमरावे चंपकलाल बनने में 501 खूब अनुमोदना કે પછી કોઈને હવે ઈચ્છા થાય તો બહાર ટેબલ પર લખીએ છે તો ત્યાં લખાઈ લેજો અને આપણા સંઘમાં જે કોઈ નાના છોકરાઓ પુરુષમાં કે સ્ત્રીમાં પ્રતિક્રમણ દરમિયાન કોઈ સૂત્ર બોલતા હોય તો એમનું વિશિષ્ટ બહુમાન કરવાનું છે તો જે કોઈ છોકરાઓ બોલે તો એ બહાર ટેબલ ઉપર નામ લખાઈ દેજો ખાસ અને કયું સૂત્ર બોલ્યા છે કયા દિવસે બોલ્યા છે પાછળ તો આગળ આવજો શાંતો પ્રતિક્રમણ પુરુષોનું 7:15 વાગે અહીંયા બહેનોનું 6:45 ધ્રુવી ધૈર્ય 501 રૂપિયા બંનેમાં જીવદયા અને અમા સાતમી કાલના વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના ચડાવવાનો લાભ આપવામાં આવશે એટલે જે કોઈ ભાગશાળી ઈચ્છા હોય તે સમયસર હાજર રહેજો ભગવાન એવું કહેવાય શાસ્ત્રમાં એવું કહેવાય છે કે પરમાત્માએ જે વસ્તુ જોઈ ભગવાનના જ્ઞાનની અંદર કેટલી વસ્તુઓ આવી હશે આ વિશ્વની તમામ વસ્તુઓ ભગવાનના જ્ઞાનમાં આવી ગઈ ભગવાને જે જોયું એ ભગવાન બોલી શક્યા ખરા ભગવાને જે જોયું છે એનો વ્યાપ એટલો બધો વિશાળ છે આ જગતના તમામ પદાર્થો ભગવાને જોયા અને ભગવાનના મગજની અંદર એક વસ્તુ નક્કી થાય આ વસ્તુ આવી છે ભગવાનની જે માન્યતાઓ હતી ભગવાનના જે વિચારો હતા વિચારો ઘણા બધા હતા પણ ભગવાન બોલ્યા કેટલું જેટલું ભગવાને વિચાર્યું છે એટલું ભગવાન બોલી શક્યા કારણ કે શરીરની પણ મર્યાદા હોય છે શરીર મન વિચારી શકે પણ શરીર બોલી કેટલું શકે માટે ભગવાને જે વિચાર્યું ભગવાને જે જોયું એ ભગવાન બોલી શક્યા નથી એટલે ભગવાનના મંતવ્ય કરતાં ભગવાનનું વક્તવ્ય ઓછું અને ભગવાન જે બોલ્યા એ બોલાયેલી વસ્તુઓ પણ ગ્રંથરો કેટલું લખી શક્યા આપણા ભગવાનના ગ્રંથરો કેટલા 11 અને ભગવાને 11 ગણધરોને વાસના આપી
પોતે પોતે બોલતા જાય, પોતાના મગજમાં જે વિચારો છે વિચારો બોલતા જાય અને ગણધરો ઝીલતા જાય, અને ઝીલ્યા વિચારો ગણધરો પોતાના મનની અંદર પોતાના આત્મામાં સ્થિર કરતા જાય અને પોતે પોતાના શિષ્યોને આગળ આપતા જાય. ભૂતકાળમાં આ શાસ્ત્રો લખાતા ન હતા. એક આપણી પોતાની સ્મૃતિથી, આપણી યાદ શક્તિ દ્વારા શાસ્ત્રો આગળ વધતા હતા. ગણધરો ભગવાનને સાંભળતા ગયા અને ભગવાન પાસે સાંભળેલી વાત પોતે યાદ રાખી અને પોતે યાદ રાખેલી વાતો પોતાના શિષ્યોને આપી, અને શિષ્યોએ એ વસ્તુ આગળ વધારતા ગયા. પોતાના શિષ્યોને આગળ આગળ વધતી ગઈ. જેટલું ભગવાને જોયું એટલું ભગવાન બોલ્યા. ભગવાન જેટલું બોલ્યા એટલું લખાયું નથી. આગમો કેટલા? 45. ભગવાન આટલું જ બોલ્યા? ભગવાન ઘણું બોલ્યા છે. ભગવાનની ઘણી વાતો એવી છે કે જે વાતો આપણા સુધી પહોંચી જ નથી. તમે આ કલ્પસૂત્રનું પ્રવચન શરૂ થશે એટલે સામે સાંભળશો કે કલ્પસૂત્ર જે અંગોમાંથી આવ્યું એ આપણા જે અંગો અને ઉપાંગો છે, આપણા જે 14 પૂર્વો છે, પૂર્વો કેટલા, પૂર્વનું પ્રમાણ કેટલું બધું વિરાટ, આટલું વિરાટ પૂર્વનું પ્રમાણ એ ભગવાન લખીને નથી આવ્યું, યાદ શક્તિ દ્વારા આગળ વધ્યું છે. એ ભગવાન જે બોલ્યા એટલું લખાયું નથી, અને જેટલું લખાયું એટલું આપણા સુધી પહોંચ્યું નથી. આજે આપણે મુસલમાનોના સમયની અંદર એવી પરિસ્થિતિ બનેલી કે જે પરિસ્થિતિની અંદર અનેક આપણા આગમ ગ્રંથો ઘણા મુસલમાનોએ ચૂલાની અંદર લાકડા તરીકે ઉપયોગ કરીને પોતાની રસોઈ બનાવેલી. કેટલાય આગમો આપણા ખલાસ થઈ ગયા, છતાં પણ આપણી પાસે અત્યારે આગમ બચ્યું છે. એટલે શાસ્ત્રકાર પર પૂછી ગયા ભગવાન જે બોલ્યા એટલું લખાયું નથી, જેટલું લખાયું આપણા સુધી પહોંચ્યું નથી. આપણું કર્તવ્ય છે, કર્તવ્યના ભાગરૂપે આ બધી વસ્તુઓ આપણે બચાવવી જોઈએ. એની અંદર હવે બીજું જે કર્તવ્ય છે, પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન. અમારી પ્રવર્તન એમાં 2 રીતે છે. એમાં અમારી 3 રીતે. તો કાયિક ક્રિયાત્મક, ક્રિયા દ્વારા અમારી કોઈની કરવી નહીં. હિંસાનું આપણે અનુસરણ કરવું ને અહિંસાનું પાલન કરવું એ આપણે કરી શકીએ છીએ. ક્રિયા દ્વારા કોઈ પણ જીવને આપણે 8 દિવસ દરમિયાન આપણો વ્યવહાર એવો હોય છે કે જે વ્યવહારમાં એક પણ જીવ આપણાથી દુભાય નહીં. જોઈને આપણે ચાલીએ, પૂંજીને આપણે બેસીએ. કોઈ પણ પ્રકારનો નિરપરાધી જીવ મારા કારણે ખલાસ થવો ન જોઈએ એવી આપણી મનની ચીવટ છે. બીજા નંબરમાં સ્વભાવગત અહિંસા. એટલે આપણી અહિંસા સ્વભાવગત કે કેવી? પ્રતિક્રમણમાં બેઠો ને મચ્છર કરડે તો શું થાય? મચ્છર જીવતો રહે ખરો? કાવસકની અંદર હોય, અપ્પાણ ગોસીરામ વગેરે કાવસક કર્યો હોય, અને અંધારાના કાવસકમાં છેલ્લા 4 વર્ષનો કાવસક શાંતિનો આવ્યો છે, તે વખતે મચ્છરે તમને ડંખ માર્યો, અને ડંખ મારતો મચ્છર તે વખતે તમે શું કરો? ફાટ દઈને શું થાય? આપણા હાથની થપાટ મચ્છરે પડી જાય કે મચ્છરને આરામથી લોહી ચૂસવા દો. એ વસ્તુ નક્કી છે. આપણા શરીરમાં લોહી કેટલા લીટર? ઘણું બધું લોહી છે આપણા શરીરમાં, અને મચ્છર કેટલું પીશે? 1 લીટર લોહી પીશે? અરે 1 ટીપું 2 ટીપું, 1 ટીપું 2 ટીપું લોહી પણ આપણે મચ્છરને પીવા દેતા નથી. આપણો એક સ્વભાવ થઈ ગયો છે ઇન્સાન. જેવા મચ્છરે બચકું ભર્યું નથી, ફટ દઈને આપણો હાથ મચ્છર ઉપર પહોંચી ગયો, અને મચ્છર જે લોહી પી રહ્યો છે એનો રામ રમી જાય. પણ સ્વભાવગત અહિંસા આપણા જીવનમાં આવે. અમારા દાદા ગુરુ મહારાજ હતા, પ્રેમશ્રી મહારાજ, મારા ગુરુદેવ કહેતા હતા કે આપણા ગુરુદેવ જ્યારે પણ સૂતા હોય રાત્રિના સમયે, ધારો કે જમણી બાજુ પોતે સૂતા છે, ડાબી બાજુ પોતાને પડખું ફેરવવું છે, ઊંઘમાં છે, રાત્રિનો સમય છે, કોઈ જોતું નથી, છતાં પણ પોતાને એક અભ્યાસ થઈ ગયેલો, એક પોતાનો સ્વભાવ પડી ગયેલો કે મારે કોઈ પણ જીવને નાહકનું હેરાન કરવું નથી. એટલે અમારી પાસે જે આ રજોરણ હોય એ રજોરણ દ્વારા અમારા દાદા ગુરુ મહારાજ પોતાને જ્યાં પડખું બદલવું છે આખો સંથારો પોતે પહેલાં પૂજી લે, પછી જમણામાંથી આપણે તો છે ને રાત્રિના સમયે એસી ચાલુ કરીને તમે સૂતા હો, 2 વાગે 2:30 વાગે અચાનક ઇલેક્ટ્રિસિટીમાં સ્પાઇક આવે ને તમારું એસી બંધ થઈ જાય, શું થાય બોલો? તો આપણે થોડું આપણે એનાલિસિસ કરવું, શું થાય? આપણે કેવો વિચાર આવે? આપણે અખડા રહી શકીએ ખરા? 2:30 વાગ્યા સુધી આરામથી ઊંઘ્યા છીએ. એવું થાય કે કંઈ નહીં, હવે ઊંઘ ઉડી ગઈ તો કંઈ નહીં, 360 દિવસમાં એકાદ વાર આવું બન્યું છે. એસી વાળા લગભગ આવી રીતે ક્યારે પણ કાપ મૂકતા નથી. કાપ આવી ગયો છે, આપણે સ્વીકારી લઈએ, આપણે કોઈ હાય હોય કરવી નથી, અને છતાં પણ આપણે પોસાતું નથી. પણ આપણા ગુરુઓ એવા આપણને, આપણા 2 ગુરુઓ પોતાની ઊંઘની અંદર પણ એટલા જાગ્રત હતા કે ઊંઘની અંદર
15 મિનિટે 20 મિનિટે પોતાનું પડખું ફેરવવું હોય એટલે પોતાની પાસે રહેલો ઓઘો પોતે આમ પૂંજી લે, આખો સંથારો પોતે પૂજ્યા પછી પોતે પડખું ફેરે. એ સ્વભાવાત્મક અહિંસા થઈ. આપણા જીવનમાં આવા પ્રકારની અહિંસાનું પાલન આપણે કરવું જોઈએ. આપણા સૌના જીવનમાં અમારીનું પ્રવર્તન આપણે કરીએ. અમારીના પ્રવર્તનની શરૂઆત મેં તમને કહ્યું વિવેક દ્વારા ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ, જે વસ્તુ આપણને જોઈએ છે એનાથી વધારાની વસ્તુનો ઉપયોગ આપણે નહીં કરવા. એટલે એ વસ્તુ જો આવી ગઈ તો ઘણી બધી અંશે આપણા જીવનમાં અહિંસા આવી જશે. એ હિંસા આવતા દ્વારા આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ આવી જશે. બીજા નંબરમાં સાધર્મિક ભક્તિનું કર્તવ્ય છે. સાધર્મિક ભક્તિ એટલે શું? આજે બહુ મોટી તકલીફ છે સાધર્મિકોની અંદર. હવે ઘણીવાર કહીએ છીએ સાધર્મિક ભક્તિની અંદર 3 પ્રકારની ભક્તિઓ ગરીબ છે. ધનવાનો પણ ગરીબ છે. ધનવાનો કેવી રીતે ગરીબ? ધનવાનોની ગરીબી કઈ? ડિમાન્ડ આપણી ઓછી ખરી કરે. આપણી ડિમાન્ડ ધનવાનોની ગરીબી છે. અમે કહીએ છીએ ઘણી વાર કે ધનવાનોની ગરીબી એ છે કે ડિમાન્ડ. એના જીવનમાં એવી ગરીબી આવી ગઈ કે પોતાને રોજ નવું જોઈએ છીએ, નવી વસ્તુ જોઈ નથી ને પોતાના મનની અંદર એવો સળવળાટ ચાલુ થાય. એ એની જીવનમાં ગરીબી છે. બીજા નંબરમાં ગરીબોની ગરીબી એટલે આપણા સાધર્મિકોની ગરીબી. એ લોકો પાસે વસ્તુ જ નથી. સ્કેરસિટી જેને કહેવાય. વસ્તુ નથી, પોતાને ભૂખ છે, ખાવા માટે રોટલી દાળ ભાત શાક જોઈએ છે, પેટ ભરાય એટલા ટાંચા સાધનો પોતાની પાસે છે, પોતાનું પેટ પોતે ભરી શકતા નથી. પોતાના જીવનમાં ગરીબી છે. અને બીજા નંબરમાં ધાર્મિકોની ગરીબી, જે ધર્મ કરે છે, જે પૂજા પ્રતિક્રમણ સામાયિક 28 વગેરે બધું જ કરે છે. એ લોકોની ગરીબી કઈ ગરીબી બોલો? પબ્લિસિટી. એ લોકોને કે મેં 28 કરી, આખું ગામ જાણવું જોઈએ, મેં આ તપ કર્યો, બધા લોકોને ખબર પડવી જોઈએ. પોતે એવા પત્રિકાઓ છાપે, એવા પોતાના ઉજાગરાઓ કરાવે, મેળાવડાઓ કરાવે. મેળાવડાઓ કરાવો, સાધર્મિક ભક્તિ કરો એની ના નથી, પણ એના માટે જે પૈસાનો બગાડ આપણે કરીએ, પૈસા વાપરીએ એના કરતાં બગાડીએ વધારે. સુશોભનમાં પૈસા આપણા કેટલા જાય? એવું નથી એવું છે. ખોટો શણગાર આપણે કરવો નહીં. જમાડવાની છૂટ, પણ જેને ખોટો શણગાર કહેવાય ને, જે શણગારવા પાછળ આપણને કાંઈ વસ્તુ મળવાની નથી, માત્ર ફેંકી દેવાનું છે. બીજા દિવસે એ બધી વસ્તુ તમારા માટે પસ્તી થઈ જવાની છે. એના માટે આપણે કોઈ ઉપયોગ કરવો નહીં. તો પણ આપણા જીવનની અંદર એટલી બધી સંપત્તિ વધશે કે જે સંપત્તિ આપણે આગળ વાપરી શકશું. એવી રીતે સાધર્મિક ભક્તિની અંદર સાધર્મિકોની પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ થઈ ગઈ છે. સાધર્મિકોનો ઉદ્ધાર કેવી રીતે કરવો આપણા માટે બહુ અશક્ય બાબત છે. એટલા બધા સાધર્મિકો પોતે ભૂખમરાની અંદર સીધાય છે. મારા ગુરુદેવ વારંવાર કહેતા કે સાધર્મિકોની ભક્તિ કરવી હોય તો સાધર્મિકોને પોતાને પગભર બનાવવા જોઈએ. એ લોકોના જીવનની અંદર એવો કોઈ ધંધો, એવી કોઈ આવડત આપણે શીખવાડી દેવી જોઈએ કે જેના કારણે પોતાનું જીવન પોતે આરામથી આગળ વધારી શકે, પણ એ વસ્તુ પોતે ન શીખી શકે. આજે તો છે ને આર્થિક સહાય આપણે કોઈને કરવી હોય એમાં 2 વસ્તુ ઉપર અમે લોકો ધ્યાન આપીએ છીએ અત્યારે. એક તો શૈક્ષણિક અને એક તો વૈદિક. શિક્ષણ કેટલું મોંઘું છે આજે આપણને બધાને ખબર છે. શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે. આપણા ઘર દીકરો સારામાં સારા માર્ક લાવ્યો હોય છતાં પણ આપણે સારી જગ્યાએ પ્રવેશ મેળવવો હોય તો ખર્ચા કેટલા? ગવર્મેન્ટ સ્કૂલોની જગ્યાએ, ગવર્મેન્ટ કોલેજની જગ્યાએ તમે પબ્લિક સેક્ટરમાં, પ્રાઇવેટ સેક્ટરમાં તમે જાઓ એટલે પ્રાઇવેટ સેક્ટરની ફી કેટલી? એ ફીનું ધોરણ કદાચ આપણે ભરી શકીએ, પણ આપણો સાધર્મિક જે ગરીબ છે, જે પોતાને ઓઢવા માટે પણ કપડાં સરખા પોતાની પાસે ભેગા કરી શકતો નથી, પહેરવા માટે પોતાની પાસે સારામાં સારી કોઈ વસ્તુ નથી, એ વ્યક્તિને પોતાના દીકરીને ભણાવવા છે, શું કરવું? બહુ અઘરી બાબત છે. આના માટે આપણે બહુ જ ચિંતિત થવાની જરૂર છે, બહુ જ વિચાર કરવાની જરૂર છે. કેવી રીતે આ પ્રશ્ન હલ કરવો? સાધર્મિકોને કેવી રીતે શૈક્ષણિક સહાય વગેરેમાં જોડવા? વૈદ્યકીયમાં તો આપણે મેડિક્લેમ તમે ઉતરાવી દો. મેડિક્લેમ આપણા માટે બહુ મોટી વસ્તુ છે. સાધર્મિકોના મેડિક્લેમ જો આપણે ઉતરાવી દઈએ તો મેડિક્લેમ દ્વારા 1000 રૂપિયાના પ્રીમિયમમાં તમને લાખ કે 2 લાખ રૂપિયા સુધીનું ઉપયોગ કરવાની છૂટ તમને મળી જાય. એ આપણા માટે સરળ છે. પણ શૈક્ષણિકનું શું કરવું? શૈક્ષણિક માટે આપણે જ એવા પ્રકારના કોઈ વિદ્યાલયો ચલાવવા જોઈએ કે સ્વામિનારાયણ ધર્મની અંદર એવું ચાલે છે. બીજા બધા ધર્મોની અંદર એવું ચાલે છે કે પોતાના ધર્મના લોકોને પોતે નિઃશુલ્ક ભણાવે. જે લોકો અત્યારે પણ મેં એવું સાંભળ્યું છે કે અદાણીવાળાઓ એક વિદ્યા મંદિર શરૂ કર્યું કે જેની અંદર જૈનોની અમુક આવકથી નીચેના લોકોને પોતે ભણાવે છે. આવા જ કાર્યો જો આપણા જીવનની અંદર જૈનોની અંદર શરૂ થાય,
આપણા સાધર્મિકો પગભર ક્યારે બનશે? શિક્ષણ એને સારું મળ્યું હશે તો. શિક્ષણ સારું ક્યારે મળશે? સારામાં સારી રીતે એને ભણાવવામાં આપણે મદદ કરી હશે તો. ભણાવવાની મદદ આપણે ન કરીએ, આપણે એને ભગવાનના ભરોસે ભગવાનના હવાલે મૂકી દીધા, પોતે ભણશે ક્યાં? સરકારી સ્કૂલોમાં જશે, એમાં કેવું ભણતર મળે છે? સરકારી સ્કૂલોમાં ભણતર નામે મીંડું હોય છે. કોઈ ભણતું નથી, કોઈ ભણાવતું નથી. પોતપોતાની રીતે પોતાના જીવનમાં પોતે આગળ વધતા હોય છે. શિક્ષકોને ભણાવવું નથી, જે આવનારી પ્રજા એને ભણવું નથી. બંને જણનો મેળ થાય એટલે આરામથી સ્કૂલના દિવસો પસાર થાય. પણ આપણા દીકરા કે દીકરીને સારી રીતે ભણાવવા હોય, આ માટે આપણે ચિંતિત થવું પડશે. અને આ સાધનિક ભક્તિ કોણ કેવી રીતે કરતું હતું ભૂતકાળની અંદર કે માંડવગઢની અંદર પેથળ મંત્રી એણે વ્યવસ્થા રાખેલી કે માંડવગઢમાં કોઈ પણ એક નવો જૈન આવે, નવો સાધર્મિક આવે, ધંધો એને કરવો હોય, દુકાન એને શરૂ કરવી હોય, તે વ્યક્તિને સૌથી પહેલાં શું કરે? માંડવગઢની અંદર કેટલા ઘર હતા? તે વખતે 1 લાખ જૈનોના ઘર હતા. પેથળ ત્યાંનો મંત્રી એટલે પેથળે નક્કી કરેલું કોઈ પણ નવો વ્યક્તિ આપણા નગરમાં આવે એટલે કોઈ પણ ઘરે જાય એટલે સૌથી પહેલાં પહેરાવણીની અંદર 1 ઈંટ અને 1 સોનામર એને આપી દેવાનું. 1 ઈંટ મળે એટલે લગભગ લાખ ઘરે પોતે પહોંચી જાય એટલે 1 લાખ ઈંટ એની પાસે આવી જાય એટલે રહેવાનું મકાન થઈ જાય. 1 લાખ સોનામર એને મળી જાય એટલે પોતાને જે દુકાન ધંધો કરવો હોય એ પોતે ધંધો વગેરે કરી શકે. આ રીતે સાધર્મિકોની ભક્તિ આપણે કરવી જોઈએ. અને સાધર્મિક ભક્તિ મેં તમને કીધું, કુમારપાળ મહારાજાએ 14 વર્ષ સુધી રોજ દર વર્ષે 1 કરોડ સોનામર પોતે આની અંદર ખર્ચી અને સાધર્મિકોની ભક્તિ કરી. આ સાધર્મિકની ભક્તિ કરવાથી આપણને શું ફાયદો થાય? સાધર્મિકો શું કરે છે? ધીરે સર ભગવંતનો ધર્મ જે આપણા સુધી આવે એ કોના સહારે આવ્યો? આપણે તો ધર્મ કેટલો કરી શકીએ છીએ આપણને પોતાને ખબર છે. આપણા જે સાધર્મિકો જે પૂજા કરે છે, પ્રતિક્રમણ કરે છે, સામાયિક કરે છે, પોતે આવીને ઉપાશ્રયની અંદર સ્વાધ્યાય કરે છે, એ લોકો પોતાના જીવનના અમુક કાર્યો ત્યાં કરે છે. એના કારણે આપણો ધર્મ ચાલુ રહ્યો. અને ધર્મ ચાલુ રાખવા માટે આ સાધર્મિકોની બહુ મોટો એ લોકોએ આપણને સહાય કરી છે. એ સાધર્મિક ભક્તિથી હેમચંદ્ર શ્રી મહારાજની પ્રાપ્તિ પણ ક્યારે મળી? હેમચંદ્ર શ્રી મહારાજ જૈન શાસનને પ્રાપ્ત થયા કોના કારણે મળી? આ સાધર્મિક ભક્તિના કારણે. હેમચંદ્ર મહારાજ એક નાનું બાળક છે, ચાંગો એનું નામ. દેવચંદ્ર શ્રી મહારાજ એટલે હેમચંદ્ર શ્રી મહારાજના ગુરુ. ચાંગો એ ચાંગો જે ગામમાં છે એ ગામની અંદર દેવચંદ્ર શ્રી મહારાજ પધાર્યા છે. અને દેવચંદ્ર શ્રી મહારાજ ગોચરી ઓરવા માટે ગયા તે વખતે ચાંગાને જોયો, સરસ મજાનું એનો લલાટ, એનું તેજ. અને દેવચંદ્રમાં સમજણ પડી ગઈ કે આ બાળક હોનહાર થાય એવું બાળક છે. આ બાળકને યોગ્ય ગાઈડ અપાય, યોગ્ય માર્ગદર્શન અપાશે તો આ બાળક હોનહાર થાય એવું છે. એટલે બાળકને દીક્ષા આપવા માટે એના ઘરે દેવચંદ્ર મહારાજ ગયા. પણ આ બાળકની મમ્મી જૈન છે પાહીની, એમનો પિતા જે છે એ પિતા મોળ વાણીઓ છે. એને સાધુઓ સાથે કોઈ લેવા દેવા નથી, દીક્ષા જીવન સાથે એને કોઈ સ્નાન સૂતક નથી. અને પેલી ભાઈ કે છે, પાહીની કહે છે કે મારા દીકરાને તમારે સાધુ બનાવવો હોય, એના બાપાને મારે સમજાવવો પડશે. ગુરુએ વાત કરી દીધી, એના બાપાને આપણે સમજાવી લઈશું. તું એક કામ કર, તારા દીકરાને અમારી સાથે તું બિહારમાં મોકલ, અમારે પાટણ જવું છે, પાટણ પહોંચી રહ્યા છીએ, તમારો દીકરો અમારી સાથે રહેશે. અને પાહીનીએ પોતાના દીકરાને ગુરુ મહારાજ સાથે મોકલી. આ બાજુ પેલો ચાચિંગ એટલે આનો ચાંગાનો બાપ પરદેશ ગયેલો ધંધો કરવા માટે. ધંધો પૂરો કરીને પોતે આવ્યો અને આવીને તરત જ ચાંગો એટલો બધો પોતાને વાલો આવતાની સાથે, દીકરા બેટા તું ક્યાં છે? ચાંગા અહીંયા આવ, ચાંગા અહીંયા આવ. ચાંગો છે નહીં, પિતાનો અવાજ સાંભળતો નથી. ત્યારે એની માં એટલે પાહીની બહાર આવી, કેમ ચાંગાને યાદ કરો છો? અરે હું બહારથી આવ્યો છું, પરદેશથી મુસાફરી કરીને આવ્યો છું, કેટલા દિવસોથી હું આ ઘરે નહોતો આવ્યો, આજે મેં ઘરની અંદર પગ મૂક્યો, સૌથી પહેલાં મારો વાલો ચાંગો મને યાદ આવે છે. ત્યારે કીધું ચાંગો, તો એમને એક સાધુ મહારાજ લઈ ગયા તો ત્યાં આપી દીધો. પેલી પાહીની કે એમાં શું કર્યું? વાંધો આવ્યો. ચાંગાના નસીબ સારા હતા, સારા ગુરુ એને મળ્યા તો મેં એને આપી દીધો. પેલો ચાચિંગ કે છે તે ખોટું કર્યું, લાવ મારે જમવું નથી, ઘરમાં આવવું નથી, પહેલાં હું મારા ચાંગાને લઈને આવું. અને ચાચિંગ
પાટણ પહોંચ્યો. હેમચંદ્ર શ્રી મહારાજ હજુ તો બાળક છે અને દેવચંદ્ર શ્રી મહારાજના ઉપાશ્રયમાં પોતે રમી રહ્યા છે. તે વખતે ત્યાંનો મંત્રી ઉદયન અને દૂરથી ચાચિંગને આવતો જુએ છે અને એમ દેવચંદ્ર સમજી ગયા કે ચાચિંગ આવ્યો અને બાપા લાગે છે. એટલે ઉદયન મંત્રીને કહી દીધું કે ઉદયન મંત્રી, આ જે દીકરો ચાંગો છે એના પપ્પા છે, એના પિતાજી છે. એટલે ઉદયન મંત્રી ચાચિંગને લેવા આવ્યા. મહાનુભાવ પધારો મારા ઘરે, આપ અજાણ્યા છો, આ નગર માટે આપ નગરમાં જાણકાર નથી, મારા ઘરે પધારો, મને ભક્તિનો લાભ આપો. અને ચાચિંગ ઉદયન મંત્રીના ઘરે ગયા. ઉદયન મંત્રીના ઘરે ગયા, સરસ મજાનું ખાવાનું બધું જ પીરસાઈ ગયું. બાજુમાં બેસીને ઉદયન મંત્રી, પાટણના મંત્રી, એને જમાડે છે. ચાચિંગ નામ તો ઘણીવાર સાંભળ્યું છે ઉદયનનું. આજે ઉદયન મંત્રીની બરોબર બાજુમાં બેસીને પોતાને જમવાનો એક લાહો મળ્યો છે અને પોતે જમી રહ્યા છે. જમી લીધા પછી પહેરાવણીની અંદર બધી જ વસ્તુઓ 7 પ્રકારના જુદા જુદા થાળ લાવીને મૂકી દીધા. કોઈકમાં કપડાં છે, કોઈકમાં ખાવાનું છે, કોઈકમાં આભૂષણો છે, કોકની અંદર સોનામોરો છે, બધા થાળો મૂકી દીધા. તો ચાચિંગ કહે છે, મારે આ કઈ વસ્તુ જોઈતી નથી, મારે આની કોઈ વસ્તુની જરૂરિયાત નથી. એક તમે આટલો બધો મને પ્રેમ બતાડો છો, આપવાની ઈચ્છા વ્યક્ત કરો છો, એક સોનામોર, એક પહેરાવણી તરીકે એક સોનામોર અને એક ધોતી જોટાનો વસ્ત્ર, એક ધોતીઓ અને ખેસ, આટલી વસ્તુ હું લઈ લઉં છું, બાકી તમને બધું પાછું આપું છું. અને ત્યાર પછી ઉદયન મંત્રી એમના જે 2 દીકરાઓ હતા, બંને દીકરાઓ લઈને ઉદયન મંત્રી આવે છે અને પેલા ચાચિંગને કહે છે કે ચાચિંગ, તમારો દીકરો મારા ગુરુદેવને બહુ પસંદ છે, તમારો દીકરો મારા ગુરુદેવને તમે આપી દો, એના બદલામાં મારા બંને દીકરાઓ આજથી હું તમને અર્પણ કરું છું. મારા બંને દીકરાઓ તમારો ધંધો, તમારી દુકાન બધું જ સંભાળશે, તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં સર્જવા દે. અને ત્યારે ચાચિંગ એટલો ગળગળો થઈ જાય છે. મારે કેવું સાધારણ વ્યક્તિના કારણે હેમચંદ્ર શ્રી મહારાજ આપણને આવી સાધર્મિક ભક્તિ કે પોતાના સગા દીકરા ઉદયન મંત્રીના દીકરા એટલે કોઈ કચાસ હોય, કેવા તૈયાર થયા હોય, કેવા જાણકાર હોય, કેવા હોશિયાર હોય, એવા પોતાના તૈયાર થયેલા દીકરાઓ પોતાના ચાચિંગને, જે પોતાના માટે અજાણ્યો છે પણ પોતાના ગુરુદેવ માટે, જીન શાસનની રક્ષા માટે પોતાને કોઈ યુવાન દીકરો મળી રહ્યો છે એ માટે પોતે સોંપી દેવા માટે તૈયાર થયા. અને ચાચિંગ કહે છે, મારે મારા દીકરાનો સોદો કરવો નથી. મારો દીકરો આટલો સારો મજાનો હોય, હોનહાર થવાનો હોય તો હું તમારા દીકરાનો સ્વીકાર કરું અને મારો દીકરો આપું. આવી કોઈ લેવડ દેવડ, આવી કોઈ બાર્ગેનિંગ મારે નથી કરવું. મારો દીકરો એમને હું સોંપી દઉં છું. અને એમાંથી હેમચંદ્ર શ્રી મહારાજ આપણને પ્રાપ્ત થયા. આપણે પણ આપણા જીવનની અંદર સાધારણ વ્યક્તિ, આજે 5 જે કર્તવ્યો છે, કર્તવ્યમાં પણ સાધારણ વ્યક્તિ આવે છે. આવતીકાલે જે 11 કર્તવ્યોની વાત કરશે એમાં પણ સાધારણ વ્યક્તિ આવશે. એટલે આ સાધારણ વ્યક્તિ એકાદ વાર પણ આપણા ઘરે કોઈ પણ સાધારણ વ્યક્તિને બોલાવી અને આની ભક્તિ કરવી જોઈએ. એ ભક્તિ આપણાથી ન થાય તો આપણે જે સંઘની અંદર જે ટીપ વગેરે થતું એની અંદર પણ લાભ લઈ એ ભક્તિ કર્યાનો આપણે સંતોષ માણવો જોઈએ. હવે પછીનો બીજું જે કર્તવ્ય છે અમારી સાધારણ ભક્તિ પછી ક્ષમાપના. ક્ષમાપના એટલે શું? ક્ષમાપના એટલે આપણે ભૂલ કરી. અમે લોકો ઘણી વાર કહીએ છીએ આપણા જૈનોનું 50 વર્ષ ક્યારથી? તમારું 50 વર્ષ ક્યારથી? કેમ? એવું નિયમ છે કે 50 વર્ષ પહેલા આપણા બધા ચોપડા ચોખ્ખા થઈ જાય. ભાદરવા સુદ છઠનું પ્રતિક્રમણ આપણે કર્યું તે વખતે આપણા જીવનમાં જે ચોપડાઓ, કોઈની સાથે વેર બાંધ્યું છે, કોઈ સાથે વિરોધ કર્યો છે, કોઈ સાથે ઝઘડો કર્યો છે, એ બધા જ ચોપડા આપણા ચોખ્ખા થઈ જાય. કોઈ પણ પ્રકારની મલિનતા, કોઈ પણ પ્રકારની કલુષિતતા આપણે રાખી નથી. જે જીવો સાથે આપણે મનની અંદર વિરોધ હતો, જેની સાથે આપણો શત્રુતા હતી, બધાની શત્રુતા આપણે ખલાસ કરી નાખી છે. આપણે આપણા ચોપડા ચોખ્ખા કર્યા. એટલે ભાદરવા સુદ પાંચમથી આપણું વરસ શરૂ થાય. ક્ષમા આપણે માંગીએ અને ક્ષમા આપણને આપવી જોઈએ. આ કે 3 પ્રકારની ક્ષમા છે. એક તો ક્ષમા માગવી. એટલે ક્ષમા માગવી એટલે સૌથી પહેલાં જેની સાથે આપણે ભૂલ કરી હોય એની પાસે આપણે ક્ષમા માગવાની. અને જેની સાથે ભૂલ નથી કરી આપણે પણ બીજાએ આપણી ભૂલ કરી છે એને આપણે ક્ષમા આપવાની. ક્ષમા માગવા કરતાં ક્ષમા આપવી અઘરી છે. કેમ? ક્ષમા માગવામાં આપણને પોતાને ખબર છે કે મારી ભૂલ હતી, મારે આ વસ્તુ કરવી નથી જોઈતી પણ મેં કરી નાખી, મારી ભૂલ થઈ ગઈ, શરતચૂક થઈ ગઈ, આપણે ભૂલની માફી માગી લીધી.
પણ બીજે વ્યક્તિએ ભૂલ કરી હોય, આપણી કોઈ પણ એમાં ભૂલ નથી, કસૂર નથી, અને તે વ્યક્તિ આપણી પાસે ભૂલ માગવા આવે તે આપણે તે વખતે આપણો અહંકાર લઈ એને કેમ હું માફી આપું, એની બુદ્ધિ ક્યાં ગઈ હતી તે વખતે, આવી ભૂલ કરી નાખી, આવો મારી સાથે અપરાધ કરી નાખ્યો, અને તે વખતે આપણે એને ક્ષમા આપતા નથી. પણ ભગવાન કહે છે કે આપણે ક્ષમા જેટલી માગવી એના કરતાં આપવી વધારે અઘરી છે. પહેલાં આને ક્ષમા આપવી જોઈએ. આવી ક્ષમા આપવા માટે આપણા મનની અંદર પરમાત્માની વાતો, ભગવાને કોને ક્ષમા આપી, છઠ્ઠા પ્રવચન આવશે ને કલ્પસૂત્રનું, એમાં વાત હશે ભગવાનના જીવનની વાતો આવશે. ભગવાને કોને ક્ષમા આપી? ચંડકૌશિકની આપણે બહુ આમ આપણો ચંડકૌશિકનો પ્રસંગ આપણા માટે આમ સ્ટીરિયોટાઇપ છે. સંગમ બી ખરો, હું ચંડકૌશિકની વાત કરું છું, પણ આ ચંડકૌશિકના પ્રસંગની અંદર જે રહસ્ય પડ્યું છે, ભગવાને પેલાને ક્ષમા આપી. ભગવાનનો કોઈ ગુનો હતો? ભગવાનની કોઈ ભૂલ હતી? ભગવાને પેલા ચંડકૌશિકના શરીર પર પગ મૂકેલો? કશું જ નહોતું કર્યું. ભગવાન લોકોએ ના પાડી, બિલોએ અટકાવ્યા, ખેતરના લોકોએ ભગવાનને કીધું ભગવાન તમે ત્યાં ન જાઓ, ત્યાં ભયાનક સાપ વસે છે, છતાં પણ પરમાત્મા આપણા ત્યાં પહોંચી ગયા. અને ભગવાન પહોંચી ગયા પછી તમે આ બધા જે પ્રસંગો છે ને, પ્રસંગો સાથે થોડું એક સાયકોલોજીકલ એનાલિસિસ કરવું છું. ભગવાને પેલાને ક્ષમા આપી, એ કેવી રીતે ક્ષમા આપી? એક વસ્તુ નક્કી છે, ભગવાન ખેતરોવાળા ખેડૂતોએ ના પાડી, બિલોએ ના પાડી, આદિવાસીઓએ ના પાડી. એ જુએ છે કે આ ભગવાન કોઈ મહાપુરુષ લાગે છે, આ કોઈ નાનું બાળક, કોઈ નાનો અમથો માણસ નથી લાગતો, કોઈ મહાન માણસ લાગે છે. આ પેલા જંગલમાં પહોંચે જશે, જંગલમાં ગયા પછી ત્યાં રહેલો સાપ આને પાડી નાખશે, આને ડંખી નાખશે, આ માણસ મરી જશે. એવું ન થાય માટે બધા એને ના પાડે, છતાં ભગવાન ત્યાં પહોંચે. અને ભગવાન પહોંચતાની સાથે જ આપણે જાણીએ છીએ કે ચંડકૌશિકે ભગવાનને સૌથી પહેલાં શું કર્યું? ભગવાનની પાસે જતો નથી. એના આંખની અંદર તાકાત છે, આંખની અંદર એવી એક તાકાત છે કે જે તાકાતના કારણે સૂર્યની સામે પોતે જરાક નજર મેળવે છે, સૂર્યનું કિરણ પોતાની આંખમાં લે છે, લેતાની સાથે જ પોતાની આંખમાંથી આગ નીકળે છે અને ભગવાનને પાડી નાખવાનો પ્રયાસ કરે છે. આ માણસ, એની શું હિંમત! મારે આ જંગલમાં મને પૂછાવીને આવ્યો, અત્યાર સુધી આવનારા તમામ લોકોને મેં ખલાસ કરી નાખ્યા છે, બાળી નાખ્યા છે, એ ઊભા નથી રહેવા દેતા, આ કેમ આવી ગયો? અને એને બાળવાનો પ્રયાસ કર્યો. ભગવાન કશું જ બોલતા નથી. પેલાની આગ ભગવાનની આપાર આવે છે અને ભગવાનને પ્રદક્ષિણા દઈને આગ પાછી જતી રહે છે. પેલો અકળાય છે. ગુસ્સાવાળા માણસને તમે જવાબ ના આપો એટલે માણસ વધારે અકળાય. પેલો ગુસ્સો કરે છે અને તમે ગુસ્સો કરો એટલે તમે શું થઈ ગયા? પેલાની ભૂલ ઉપર તમે શું કર્યું? તમે પણ ભૂલ કરી. પેલાએ જો ગુસ્સાની ભૂલ કરી એ તમને ભૂલ લાગે છે, તમે ગુસ્સો કરો છો એ ભૂલ નથી. પેલાની ભૂલ ઉપર તમે ભૂલ કરો એટલે એ ગુસ્સો થઈ ગયો. ભગવાન અહીંયા એક સાયકોલોજીકલ એનાલિસિસ કરે છે કે ભગવાન કહે છે કે પેલા સંગમ ચંડકૌશિકના આત્માએ ભૂલ કરી, મને બાળવાનો પ્રયાસ કર્યો, મને આખો સળગાવી નાખવા માટે આંખમાંથી આગ છોડી. ભગવાન કહે છે પેલાએ ભૂલ કરી, મારે ભૂલ નથી કરી. ભગવાનને ભૂલ કરવી હોત તો કરી શકાત. આપણે જે આપણા જીવનના પ્રત્યેક આચારો સાથે આની સાથે તુલના કરો, આપણે ક્યાં? આપણને જરા કમથી કોઈક સળી કરે તરત જ આપણે આમ તડતડિયા કોલસાની જેમ ગુસ્સામાં આવી જતા હોઈએ. જરાક કોઈકનું સંભાળવા માટે આપણે તૈયાર ન હોઈએ. તે વખતે ભગવાનને યાદ, ભગવાને શું કર્યું? પેલા આગ છોડી, ભગવાન મૌન રહ્યા. ભગવાન કશું જ બોલ્યા નથી અને પેલો વધારે ઝૂંધવાયો અને ઝૂંધવાયેલો નાગ ભગવાનના પગ ઉપર બચકો આપે છે. અને આપણે જોઈએ, આપણે વાવા થઈ ગયા. આપણા ભગવાન કેવા! પેલા એ બચકું ભર્યું, લોહી નીકળવાને બદલે શું નીકળ્યું? પણ એટલે તારા જીવનમાં દૂધ ક્યારે આવશે? ભગવાનના શરીરમાં લોહીને બદલે દૂધ થયું, આપણનું કોઈ કલ્યાણ થવાનું નથી. પણ આપણા જીવનમાં આપણા જે ગુસ્સાની આગ છે, ગુસ્સાની આગ જો આપણી ઠરી જાય, ભગવાન કે છે પેલા નાગે ભૂલ કરી. માણસ ભૂલ ક્યારે કરે? આપણે જો સાયકોલોજીકલી એનાલિસિસ કરીએ, માણસની ભૂલ ક્યારે થાય? તમારા દીકરાની પાસે તમારી અપેક્ષા હોય કે મારા દીકરાએ સવારના વહેલા ઉઠવું જોઈએ, ઉઠીને દૂધ લેવા માટે ડેરીએ જવું જોઈએ, દૂધની એક કોથળી લાવીને મારા માટે તૈયાર રાખવી જોઈએ. અને કદાચ તમારો દીકરો એ કરી શકતો નથી એટલે તમને ગુસ્સો આવે છે. મારો દીકરો હમણાં વેકેશનમાં બહાર ઘરે આવ્યો છે,
આખું જ વર્ષ તો બહાર જ હોય છે, વેકેશનમાં 1 મહિનો મારા ઘરે રહે છે, 1 મહિનો પણ મારી સેવા કરતો નથી, 1 મહિના માટે પણ એને એવી ફુરસત મળતી નથી, એને એવી ઈચ્છા થતી નથી કે લાવું બાપાના કામની અંદર મદદગાર કરું. અને દીકરો ધારો કે દૂધ લેવા જતો નથી અને દૂધ લેવા માટે તૈયાર થતો નથી ને આપણે ગુસ્સો કરીએ છીએ, તે વખતે આપણે મનમાં કરી દઈએ વિચારે પેલા એ કેમ ભૂલ કરી, આપણે એનાલિસિસ કરીએ, કારણ કે એ વ્યક્તિ ભૂલી જ ગઈ છે મારો ઉપકાર, મેં એને તૈયાર કર્યો, મેં એને ભણાવ્યો, મેં એને બહાર ભણવા મોકલ્યા, બધા મારા ઉપકારો એ માણસ ભૂલી ગયો છે, માટે ભૂલ કરે છે. ભગવાન ચંડ કૌશિકની સાથે આ વાત કરે છે. પેલા ચંડ કૌશિકના આત્માએ ભૂલ કેમ કરી? કારણ કે ચંડ કૌશિક ભૂલી ગયો છે એ કોણ હતો, એ ક્યાંથી આવ્યો, માટે એને આગ છોડવાની ઈચ્છા થઈ, માટે એને મને બચકા ભરવાની ઈચ્છા થઈ. અને ભગવાન એના મનની ઉપર વિચાર કરે છે, માણસ ભૂલી જ જાય, નાગનું જીવન એને મળ્યું, સાપની યોની મળી, આ યોની આવ્યા પછી એને યાદ રહે જ નહીં. અને ભગવાન એને કહે છે ભલે ભૂલ થવા દે, પેલા એ ભૂલ કરી, ભગવાન એને યાદ આપે છે. કોઈ માણસ ભૂલ કરે એને યાદ કરાવે, ભગવાન શું કહે છે? ભગવાન શું બોલ્યા? આપણી ઉપર કોઈ ગુસ્સો, આપણે શું બોલીએ? આપણે એમ શાંતિથી જવાબ આપીએ, અરે મહાનુભાવ આવું તમને સોંપ્યું બોલીએ આપણે, અરે આ બેવકૂફ તું આવું મને કહે છે, આપણે શું બોલીએ? આપણી ભાષા કે ભગવાન ચંડ કૌશિક નાગ છે છતાં પણ કે બુજ્જ બુજ્જ, અરે આ ચંડ કૌશિક વિચાર તો કર તું કોણ છે, તું ક્યાંથી આવ્યો? અને ભગવાન એને યાદ કરાવે છે, પેલા એ ભૂલ કરી, ભગવાન એને સ્મૃતિ આપે છે, ભાઈ યાદ તો કર તું કોણ હતો. ચંડ કૌશિક શબ્દ પેલાના કાન ઉપર પડતાની સાથે જ પોતાનો તમામ ભૂતકાળ પેલાને દેખાય છે. પેલા એ ભૂલ કરી, ભગવાન યાદ કરાવે છે. હવે પેલો વખડાય છે ચંડ કૌશિક, નાગ મેં આટલો મોટો અપરાધ કરી નાખ્યો, આવો માણસ 3 લોકને તારવા માટે જે નીકળ્યો છે એ વ્યક્તિને ખલાસ કરવાના મેં કામ ધંધા કર્યા, એને બાળી નાખવા માટેનો મેં પ્રયાસ કર્યો, એને ઝેર એના શરીરમાં નાખીને એને ખતમ કરી નાખવાનો મેં પુરુષાર્થ કર્યો, હું અધમ છું, હું પાપી છું. પેલો હવે એમ એક વસ્તુ, તમે ભૂલ ન કરો, પેલાની ભૂલ ઉપર તમે ભૂલ નહીં કરો તો પેલાને વિચારવાની તક મળશે. પેલો પોતે મનની અંદર અકળાશે, આ કેમ ગુસ્સો કરતો નથી, આ કેમ ભૂલ કરતો, મારા ગુસ્સા ઉપર પેલો ગુસ્સાથી જવાબ કેમ નથી આપતો. પણ આપણે ગુસ્સો કરીએ એટલે બંને માઇનસ થઈ જાય, પેલાનો ગુસ્સો છે તમારો ગુસ્સો છે, એટલે પેલાને વિચારવાની તક જ ન મળે. અને પેલો ભગવાન જ્યારે ગુસ્સો કરતા નથી એટલે ચંડ કૌશિક વિચારમાં પડી જાય છે. આણે ભૂલ ન કરી, મને યાદ કરાવ્યું, એટલે પોતાના મનની અંદર વિચાર આવ્યો હું શું કરીશ. આપણે જાણીએ છીએ ભગવાન ત્યાં કેટલા દિવસ રહ્યા? ચંડ કૌશિક પાસે કેટલા દિવસ રહ્યા? 15 દિવસ. પેલાને મનમાં વિચાર થઈ ગયો કે હું ભૂલો પડી ગયો છું, આટલા મહાન ભગવાનને મેં મારી નાખવાનો પ્રયાસ કર્યો, હવે મારું શું થશે? ત્યારે ભગવાન સતત એની પાસે રહ્યા. આપણે ક્યારે પણ કોઈ વ્યક્તિ ભૂલ કરે એ ભૂલને ભૂલી જઈ એને યાદ અપાવે, ભાઈ તારી ભૂલ મહત્વની નથી, પણ તું જો ભૂલી ગયો છું એ મહત્વ તો યાદ કર. મેં તારી ઉપર જે ઉપકાર કર્યો, મેં જે તને ભણાવ્યો, મેં જે તને તૈયાર કર્યો, યાદ કર. આપણા દીકરાઓ કે આપણા દીકરીઓ એટલા ના સમજ નથી કે આપણા ઉપકારને અવગણે. આ રીતે આપણે ક્ષમા આપવા માટે આપણા મનની અંદર બીજાની ભૂલને આપણે મોટી કરી નાખીએ છીએ, માટે આપણે ક્ષમા આપી શકીએ. બીજાના ભૂલને જો નાની જોઈએ તો આપણે ક્ષમા આપી શકીએ. અને બીજા નંબરની અંદર જે બી ઘણી એવી ભૂલો હોય છે કે જે ભૂલોની અંદર આપણે આપણી પાસે કોઈ ઇલાજ જ ન હોય, ઘણી એવી મુશ્કેલીઓ હોય, ઘણી એવી તકલીફો હોય, એ તકલીફોની અંદર આપણી પાસે કોઈ ઇલાજ જ ન હોય તો ભગવાને કીધું, ભગવાનના ભરોસે છોડી દેવો, જે થવું હોય તે થાય. આપણા જીવનમાં આપણી પાસે કોઈ બીજી વસ્તુ નથી, આપણે શું કરી શકીએ? આમાં ક્ષમાપના કર્યા વિના આપણો ધર્મ શરૂ થતો નથી. કોઈ પણ ધર્મને શરૂ કરવો હોય તો સૌથી પહેલાં ક્ષમાપના આપણે કરવી જોઈએ. તમને ખબર છે મુસલમાન લોકો જ્યારે મક્કા જાય હજ કરવા ત્યારે શું કરે ખબર છે? આખું માથું ઉડાવી નાખે, માથા ઉપર એક પણ બાલ રહેવા નથી. કારણ શું? એ બતાડવા માગે છે કે મારા માથા ઉપર નાનકડું પણ દેવું મેં બાકી નથી રાખ્યું. એ રીતે આપણા જીવનમાં આપણે ક્ષમાપના કરવી હોય ક્યારે કરવાની? ભાદરવા સુદ ચોથે રાત્રે અમદાવાદનો રિવાજ છે, પ્રતિક્રમણ થાય એટલે બધા જ મિચ્છામિદુક્કડમ કરવા નીકળે. પ્રતિક્રમણ પછી મિચ્છામિદુક્કડમ ન કરાય.
પ્રતિક્રમણ કરતા પહેલા, સામાયિક લેતા પહેલા આપણે મિચ્છામી દુક્કડમ કરવું જોઈએ. જે વ્યક્તિ સાથે આપણા વર્ષ દરમિયાન મનમુટાવ થયો છે, એની સાથે વેરઝેર થયો છે, એની સાથે શત્રુતા થઈ છે, એને આપણે અત્યારે તો મોબાઈલનો યુગ છે, SMS કરો કે ફોન કરીને કહી દો ભાઈ કોની ભૂલ છે એનો વિચાર મારે આજે નથી કરવાનો, પણ એ વસ્તુ હકીકત છે કે તારા સંકલેશમાં હું નિમિત્ત બન્યો છું, મેં તને ગુસ્સો કરાવ્યો, મેં તને હેરાન કર્યો, મેં તારી સાથે બોલાચાલી કરી, એ મારી ભૂલ હતી, એની હું તારી સાથે માફી માગું છું. એટલે પ્રતિક્રમણ કરતાં પહેલાં આપણે માફી માગવી જોઈએ. આવી ક્ષમા માટે એક ધર્મસાગરજી મહારાજની વાત આવે છે. શું ટૂંકાણમાં કહું, ધર્મસાગરજી મહારાજ એમનું ચોમાસું હતું, એ ચોમાસાનો પ્રવેશ થયો તે જ દિવસે સંઘના જે પ્રમુખ એની સાથે એમને કોઈ બાબતની અંદર ચર્ચા થઈ, અને ચર્ચાની અંદર બંને જણ વચ્ચે એક વૈમનસ્ય પેદા થયું. પ્રમુખ કે મહારાજ મારી વાત માનતા નથી, મહારાજે થયું કે પ્રમુખ મારી વાત માનતા નથી. પ્રમુખે ઉપાશ્રય આવવાનું બંધ કરી દીધું. ધર્મસાગર મહારાજ વિચાર કરે છે કે આ પ્રમુખ કેમ આવતા નથી, એમના મનમાં તો એવી કોઈ એક વેરનો ભાવ નથી, પણ આવતા નથી હકીકત છે. 14નું પ્રતિક્રમણ આવ્યું ત્યારે પણ પ્રમુખ ના આવ્યા. સંવત્સરીનું પ્રતિક્રમણ આવ્યું, સંવત્સરીનો દિવસ આવ્યો, તે વખતે સવારના પોરથી ધર્મસાગર મહારાજ રાજવું છે કે પેલા પ્રમુખ આવે એની સાથે પહેલાં જઈને હું માફી માગું. ભલે હું મોટો છું, ભલે આ સંઘનો હું ગુરુ છું, છતાં પણ મારા કારણે એના મનની અંદર જરા પણ સંકલેશ થયો છે, મારે એની સાથે માફી માગવી છે. અને માફી માગવા માટે પોતે રાજવું છે, પણ પ્રમુખ આવતા નથી. બપોરના 3 વાગે સામાયિક લેવાઈ ગયું, બધા સખળ સંઘ પ્રતિક્રમણ કરવાની તૈયારી કરીને બેઠો છે. તે ધર્મસાગર મહારાજ સંઘને કહે છે, સંઘ તમે થોભો, આ તમારા સંઘની અંદર એક વ્યક્તિ એવી છે કે જે વ્યક્તિ સાથે મારા મનની અંદર એક સમાધાન નથી, મૈત્રી નથી, એના મનની અંદર મારા માટે કંઈક વિરોધ છે, મારે વિરોધની ક્ષમા માંગવી છે. આખા સંઘને સામાયિક લીધા પછી ધર્મસાગરજી મહારાજ એવા ને એવા રાખી મૂકે છે અને પોતે પોતાના શિષ્ય લઈને પેલા પ્રમુખના ઘરે પહોંચે છે. સંવત્સરીનો દિવસ છે, પેલા પ્રમુખને પણ પ્રતિક્રમણ કરવું હતું, પોતાને કરવાનું હતું. આરામથી પોતે એકાસુ વગેરે કરીને કદાચ બેઠા હશે, પોતાના ઘરની અંદર બહાર હિંચકો બાંધેલો હતો, હિંચકા ઉપર પોતે આરામથી એમ પગ ચડાવીને એમ હિંચકો ખાતા હતા. ત્યાં દૂરથી ધર્મસાગરજી મહારાજને આવતા જોયા. એના મનમાં હજુ પણ ગુસ્સો છે, આ મહારાજ કોણ? મહારાજ એટલે શું? મારી સાથે આવું બોલી શકે? હું આ ગામનો મોભી માણસ, મારી બિલકુલ એમને કદર નથી, મારી કોઈ ઇજ્જત નથી. અને તે વખતે જ પોતાના નોકરને કે જા દરવાજો બંધ કર, મહારાજને આવવા નથી દીધા. નોકર પાસે દરવાજો બંધ કરાયો. ભૂતકાળમાં ઘરો એવા મોટા ડેલી જેવા ઘર હોય, વાડા જેવા ઘર હોય, એક દરવાજો બંધ કરે એટલે ઘરની અંદર કોઈ આવી ન શકે. ધર્મસાગર નજીક આવ્યા, જોયું તો દરવાજો બંધ થઈ ગયો છે, અંદરથી સાંકળ દેવાઈ ગઈ છે. શું કરવું? પોતાના શિષ્યને કહે છે, શિષ્ય વત્સે એક કામ કર, આ કમ્પાઉન્ડ છે, એને કમ્પાઉન્ડની ચારે બાજુ તું આંટો માર, કોઈ જગ્યાએ નાની દિવાલ ક્યાંક તૂટી ગઈ હોય, અંદર કદાચ કૂદીને જવાય એવો કોઈ રસ્તો હોય, આપણે એક પ્રયાસ કરીએ. શિષ્ય પોતાના ગુરુની સૂચના પ્રમાણે ચારે બાજુ આંટો મારવા ગયા અને જુએ છે કે એક જગ્યાએ એક ઝાડ પાસે દિવાલ તૂટેલી હતી. અને ગુરુને કહે છે, ગુરુદેવ આ દિવાલ તૂટેલી છે, તો કે તું અંદર જા, અંદર જઈને બારણું ખોલ, હું અંદર. શિષ્ય અંદર ગયો, બારણું ખોલ્યું, અંદર ગયો અને પેલા શેઠે જોયું કે મહારાજ તો અંદર આવી ગયા. હજુ ગુસ્સો શાંત, મહારાજ તમે અંદર કેમ આવી ગયા? ધર્મસાગર મહારાજ કોઈ જવાબ આપતા નથી. મહાનુભાવ, મારી ભૂલ હતી. તે વખતે મારે તમારી સાથે કોઈ ચર્ચા કરવાની જરૂર ન હતી, પણ મારાથી ચર્ચા થઈ ગઈ, મારાથી તમારે કોઈ વાત કહેવાઈ ગઈ, એનું તમને બહુ દુઃખ થયું છે. હું તમારી સાથે હાર્દિક મિચ્છામી દુક્કડમ માગું છું. અને ધર્મસાગરજી મહારાજે પેલાના પગમાં પડીને પણ માફી માગી. ધર્મસાગર મહારાજ એટલે બહુ મોટું વ્યક્તિત્વ, છતાં પણ એ વ્યક્તિત્વ હોવા છતાં પણ સંસારી શ્રાવકના પગમાં પડીને માફી માગી. અને પેલો શ્રાવક પણ પોતે જીન શાસનનો શ્રાવક છે, એને પણ એટલો બધો વસવસો થઈ ગયો. પોતે પોતાના ગુરુને ઉભા, ગુરુદેવ આ તમને શોભતું નથી, તમે મારા પગમાં પડો. અને બંને જણાએ સાથે પ્રતિક્રમણ કરી, ક્ષમાપણા કરી. આપણે પણ આપણા જીવનની અંદર કોઈની પણ સાથે વેર થયું હોય, કોઈની સાથે પણ ઝઘડો થયો હોય, કોઈની સાથે નાનકડી પણ કંકાસ થયો હોય, દરેક વ્યક્તિ સાથે આપણે ક્ષમાપણા કરવી જોઈએ. આ ક્ષમાપણાનું કર્તવ્ય આજે આપણે પૂર્ણ કર્યું. હવે આવતીકાલના દિવસે અઠ્ઠમનો તપ અને ચૈત્ય પરિપાટી, એ 2 કર્તવ્ય, બાકીના 11 કર્તવ્યો અને પછી ઔષધ કર્તવ્ય, આ 3 વાતો આવતીકાલના પ્રવચનમાં આપણે પૂર્ણ કરશું. આજે 11 વાગી ગયા. ગુજરાતનો ઈચ્છા
पाणी पिणे चालन समासानंतर माझ्या मुली बसायचं की माझ्या बिना परिहिला હું પણ વારંવાર રૂપે જવાનું હા પચખાણ ઉપવાસ સૂર્યગઢ માનસા પડશે સૂર્ય પરિમૂળ માસા બોલે સુસત ખણો છે એકાસનું બેસનું આમેલ ગોતનો કાર્ય પૂરું થા પડશે સૂર્ય પરિમૂળ છે વિગો આવ્યો છે એટલે ગતિળ કોકી દિગણ એકાસન બેસમાં આસન આસન વિસારું સરળ મત રસ ત્યાગરણ મોસી રહી સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ